मास्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्रीभगवानुवाच एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरं कृतम्। તો ભગવાન અહીંયા આગળ જે એમણે કીધું હતું કે જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારા જન્મ અને મારા કર્મ દિવ્ય છે, તો અહીંયા આગળ કર્મનું રહસ્ય બતાવે છે કે એક અજ્ઞાની મનુષ્ય અને બીજી તરફ ભગવાન જે અવતાર લઈને આવે છે, એ બંનેના કર્મમાં ફરક શું હોય છે, શું ભેદ હોય છે. તો અહીંયા આગળ કહે છે કે જો આ જે કંઈ સૃષ્ટિ બની છે એ કોણે બનાવી છે? મેં જ બનાવી છે. એનો શ્રેષ્ઠા હું છું. જે અહીંયા આગળ વિવિધતા જણાઈ રહી છે અને અહીંયા વિશેષ રૂપે કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, આ 4 વર્ણ. અને આ 4 વર્ણ એટલા માટે કહે છે કે જો આ વર્ણની વ્યવસ્થા ના હોત તો સમાજ ટકી ના શકે. આ 4 વર્ણ હોવા બહુ જ જરૂરી છે. 4 વર્ણ મતલબ કે 4 પ્રકારની પ્રકૃતિના લોકો. જો આ રીતના ના હોય તો હવે આપણે શરીરની અંદર કલ્પના ના કરી શકીએ કે મુખ નથી, અથવા તો એ કલ્પના ના કરી શકીએ કે પગ નથી, અથવા એ કલ્પના ના કરી શકીએ કે થાઈસ નથી, એ કલ્પના ના કરી શકીએ કે હાથ નથી. અસુવિધા તો થાય છે ને. અને મુખ ના હોય તો પૂરું જ અહીંયા આગળ કોઈ પણ અહીંયા સંભવ જ નથી. તો અહીંયા આગળ જોઈએ કે દરેકનો પોતપોતાનો કંઈક મહત્વપૂર્ણ રોલ છે અને એને કારણે જ તે આ સમાજની વ્યવસ્થા ચાલી રહી છે. એના અભાવમાં ના ચાલે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અહીંયા આગળ કહેવાનો અભિપ્રાય છે કે કેવું અહીંયા આગળ બધું જ એક ઓર્ડર જણાય છે, એક વ્યવસ્થા જણાય છે અને પોતે પોતાનામાં કમ્પ્લીટ છે, પૂર્ણ છે. અહીંયા કોઈ જ વસ્તુની કમી નથી. અહીંયા આગળ વર્ણની દ્રષ્ટિએ જોઈએ કે આ વિવિધતા પૂર્ણ લોકો જે બનાવેલા છે, બોલે એને કારણે તે આ સમાજની વ્યવસ્થા ચાલી રહી છે. જો આવી રીતના વિવિધતા ના હોત તો કે વ્યવસ્થા સંભવ જ નથી. પશુ પક્ષી જે કંઈ જીવ સૃષ્ટિ છે, જળ ચેતન, એક વ્યવસ્થા જણાઈ રહી છે. અને એ કેવી રીતે છે? ગુણ કર્મ વિભાગશઃ. આ દરેક વ્યક્તિના ગુણ, અને એ ગુણ કયા? સાત્વિક, રાજસી અને તામસી. જ્યાં આગળ સત્વગુણની પ્રધાનતા છે અને રજોગુણ ગૌણ છે અને તમોગુણ નજીવો છે, તો એ છે તે બ્રાહ્મણ કહેવાય છે. જેની અંદર રજોગુણની પ્રધાનતા છે, ડોમિનેટ કરે છે, એની અપેક્ષા સત્વગુણ ઓછો છે અને તમોગુણ એકદમ ઓછો છે, એ ક્ષત્રિય થઈ ગયો. જેની અંદર રજોગુણની પ્રધાનતા છે અને સત્વગુણ સૌથી ઓછો છે, રજોગુણ, પછી તમોગુણ અને સત્વગુણ, એ વૈશ્ય થઈ ગયો. અને જેની અંદર તમોગુણની પ્રધાનતા છે એ શૂદ્ર. તો કે આ રીતે એ પ્રકૃતિ, એની પ્રકૃતિ મેં જ એની અંદર નાખેલી છે. તો કે ભગવાન તમે આવી રીતનો કોઈ ભેદ કરેલો છે? તો કે નહીં, આ એના પૂર્વના કર્મને અનુરૂપ, કે આપણે જેવા પ્રકારના કર્મો કર્યા છે, જેવા પ્રકારની આપણે પ્રકૃતિને નરીશ કરી છે, એને અનુરૂપ જ આપણી અહીંયા આગળ જન્મ થતા હોય છે. એ વર્ણથી યુક્ત થઈ અને આપણે અહીંયા આગળ
એક અસ્તિત્વમાં આવતા હોય છે અને એ વર્ણને અનુરૂપ પોતાની પ્રકૃતિને અનુરૂપ જીવવું. ભગવાન અહીંયા આગળ કહે છે, આગળ પ્રકૃતિ અર્થાત કે સ્વધર્મ, અને કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય. સ્વધર્મમાં રહી અને જીવવું એ શ્રેયસ્કર છે. પરધર્મો ભયાવહ, કે જે પરધર્મનો આશ્રય લેવો, જે મારી પ્રકૃતિ નથી, પ્રકૃતિથી વિરુદ્ધ જવું, તો કહે છે કે એ તો ભયાવહ છે. એ તારા જીવનમાં કોઈ લક્ષ્યની સિદ્ધિ કરાવવા વાળું નથી. હવે જુઓ કે જ્યાં આગળ પ્રકૃતિને અનુરૂપ મતલબ કે સહજ, કે જેમાં પ્રકૃતિ પોતાની કેવી રીતે ઓળખીએ, કે જ્યાં આગળ આપણે મનને ફ્રી છોડીએ કે કોઈ પ્રયોજન સિદ્ધ નથી કરવું, તને શું ગમે છે, શું કરવું ગમે છે, શેમાં તને આનંદ આવે છે, બસ એ જે વસ્તુ છે તો કે એ મારી પ્રકૃતિ. હવે છોકરાને છોકરો છે તે એને જ્યાં આગળ ક્યાંક મોકલ્યો તો એ ત્યાં આગળ લાઇબ્રેરીમાં જઈને બેસી ગયો. હવે એકવાર ટ્રેનમાં જતા હતા ને એક છોકરો, તો ત્યાં આગળ સાથે હતો ને ટ્રેનમાંથી ઉતરો, આમ તેમ કે જો ભાઈ થોડું 15 મિનિટનો બ્રેક છે, અહીંયા આગળ હોલ્ડ છે, તો ફરી આવો સ્ટેશન પર, કંઈક જોઈતું હોય તો લઈ લે. એ ગયો અને ત્યાં આગળ બુકનો સ્ટોલ હતો, તો ત્યાં આગળ જઈને ઊભો રહ્યો અને બુક જોઈને એ તો છે તે ત્યાં આગળ વાંચવા લાગી ગયો અને ત્યાં ટ્રેન છે તે ચાલુ થઈ ગઈ. અરે ભાઈ તું ક્યાં છે અહીંયા આગળ. હવે એ છોકરાને જ્ઞાનને, એ કંઈ પણ વસ્તુ જોવે એટલે એને જિજ્ઞાસા, એને વાંચવાનું મન થાય, એની અંદર જ્ઞાનની પીપાસા. હવે આ એની અંદર સ્વાભાવિક શું છે, જ્ઞાનના પ્રત્યે પ્રવણતા, એની ઈચ્છા, એના પ્રત્યેનો લગાવ, સહજ છોડું મન તો એની જ બાબતમાં એ જ તરફ જાય છે. તો જેવી જ એની પ્રકૃતિ હોય, જો પ્રકૃતિને વિપરીત ક્યારે જઈએ, અથવા તો પરિસ્થિતિ વશાત જઈએ કે ભાઈ મારા જીવનમાં એવી પરિસ્થિતિ આવી ગઈ કે મારે આ જ કરવું પડશે, તો એ પણ આપણે ભગવાનની આજ્ઞા સમજીને કરીએ. એને કીધું આશ્રમ. આશ્રમ એને કીધું કે જે પરિસ્થિતિ છે એને અનુરૂપ તમે તમારે જે કંઈ કર્તવ્ય છે એનો નિર્વાહ કરો, અને સ્વતંત્રતા હોય તો તમારી જે પ્રકૃતિ છે એમાં જુઓ. છોકરાઓ છે તે જ્યારે કોઈ એને પોતાના કેરિયરની બાબતમાં એ નિશ્ચય કરવાનો હોય કે કઈ લાઈન લેવી, તો પછી આપણે શું વિચારે, બેટા આજકાલ આની વેલ્યુ વધારે છે, હવે આની વેલ્યુ વધારે છે તો એ વેલ્યુ જોઈને જાય, તો પછી એમાં ખરો ના ઉતરે, એનું જીવન ખરાબ થઈ જશે. એક મને ખબર છે, એક ફેમિલી હતું અને એની અંદર ખૂબ જ એ લોકો એના પરિવારવાળા વેદાંતમાં કાફી રુચિ ધરાવતા હતા અને એમને ફેક્ટરીને બહુ સારું એવું એ હતું, વેલ ઓફ હતા. એમને અમેરિકામાં અને બહારના દેશોમાં પણ એમની ફેક્ટરી હતી, એમનો બિઝનેસ હતો. હવે એમની જે ગ્રેન્ડ ડોટર હતી એને કીધું કે બેટા તું સાયન્સમાં જા. એટલે કે પપ્પા પણ મારે સાયન્સમાં નથી જવું. બોલે કે નહીં, તારે સાયન્સ સારું છે, મેથ્સ સારું છે, એમાં આટલા છે તે પર્સન્ટેજ સદૈવ બને છે, 100% તું લાવે છે, અને એટલા માટે તું છે તે આ જ લે. હવે એણે ફોર્સફુલી લઈ લીધું કે આપણે ફેક્ટરીમાં પણ એ કામ લાગશે, તું એન્જિનિયર થઈશ ને એમ તો એનાથી ફેક્ટરીમાં કામ લાગશે. પછી એને અમેરિકા ભણવા મોકલી. થોડા દિવસ પછી એનો એક ઈમેલ આવ્યો કે હું નન બનવા જાઉં છું, હું શું કહેવાય કન્વર્ટ થવા માંગુ છું, ક્રિશ્ચન થઈ અને હું નન બનીશ. હવે એને કીધું કે ભાઈ નન બનવાનું આ અચાનક શું થઈ ગયું. એને ઈમેલથી બહુ સમજાવી. એ લોકોએ અમારા ગુરુજીને ફોરવર્ડ કર્યો મેલ કે આ છે તે છોકરી આવું કંઈ આગળ કહી રહી છે કંઈક. તો પછી એને સમજાવી, પણ એ છે તે છોકરીને એ ઉપરથી જે ફાધર છે, જે પ્રિસ્ટ છે, હવે એ જ લોકો એના થકી આ કોરસ્પોન્ડન્સ કરતા હતા. પછી ગુરુજીએ કીધું કે સિમ્પલ એક કામ કરો, એને કહો કે ભલે તારે નન બનવું હોય બન, કંઈ વાંધો નહીં,
તું એક કામ કર, થોડા દિવસ તું અહીંયા આગળ આવી જા, અમારી સાથે રહે, અને પછી તારે જે કરવું હોય એ કરજે. તો હવે એણે કીધું કે સારું. એ આવી અને અહીંયા આગળ થોડા દિવસ માટે કીધું, પણ કીધું કે અહીંયા આગળ થોડા દિવસ રહીશ તો તું કંઈક તો કર, કાંઈ જે કરવું હોય એ કર. હવે એણે કીધું કે મારે છે ને તે એના ઘરનું કંઈક રેનોવેશન હતું, તો કે હું ઘરનું ઇન્ટિરિયર હું કરું. બોલે કે સારું. હવે એણે ઇન્ટિરિયરનું પૂરું ડિઝાઇન બનાવીને બહુ સરસ કર્યું. પછી એને કહે કે મને આમાં બહુ મજા આવે છે, હું આમાં આગળ એક્સપ્લોર કરવા માંગુ છું. ને કીધું કે સારું. હવે એવામાં મારે એને ત્યાં જવાનું થયું. તો પછી એમ જ ચર્ચા કરતાં એ છોકરીએ મને કીધું, મને કહે છે કે જો આ કોઈ પણ વ્યક્તિ હોય, એને કોઈ પણ કામ કરવાની જે પ્રેરણા હોય, જાણે કે ભણવાની વાત હોય, તો બે પ્રકારે મોટિવેશન હોઈ શકે. એક મોટિવેશન શું હોય કે અથવા તો મને એમાં રુચિ હોય, મારો ઇન્ટરેસ્ટ હોય. અને બીજું મોટિવેશનલ ફેક્ટર શું હોઈ શકે કે એનાથી એ છે તે મારે કોઈનાથી આગળ જવું છે, મને કોઈ એવી રીતે કે એક કોમ્પિટિશન હોય તો પછી પ્રેરણા થાય. પણ હું ત્યાં આગળ ગઈ, હવે અહીંયા આગળ મારા સાયન્સ મેથ્સમાં ને બધા માર્ક્સ બહુ આવતા હતા, હું મહેનત કરતી હતી, કારણ કે સદૈવ મારી અંદર એ પ્રેરણા રહેતી હતી કે હું સદૈવ ટોપ કરું, હું બધાથી આગળ હોઉં, મારો ફર્સ્ટ રેન્ક હોવો જોઈએ. અને મેથ્સ સાયન્સ એવા સબ્જેક્ટ કે સ્કોરિંગ સબ્જેક્ટ, એમાં થોડી મહેનત કરો તો સ્કોર તમારો 100% થવાનો. આ લોકોએ માની લીધું કે મને આમાં ઇન્ટરેસ્ટ છે, અને એમણે મને કીધું કે હવે તું આ જ લાઈન લે. અને હું ત્યાં આગળ ગઈ, પણ ત્યાં આગળ કોઈ કોમ્પિટિશન નહીં, બધા પોતપોતાના હિસાબે છે તે ભણે, અને કોઈ કોમ્પિટિશનનું નામો નિશાન નહીં. તો હવે એ છે તે ફેક્ટર જેનાથી મને મોટિવેશન મળી શકતું હતું એ તો ખતમ થઈ ગયું. એટલે મને કોઈ છે તે ભણવાની પ્રેરણા થાય, અને ઇન્ટરેસ્ટ મને તો એમાં 0 ઇન્ટરેસ્ટ હતો. તો પછી હું ભણું તો શેના માટે ભણું? તો મારી અંદર છે તે ભણવામાં એક અરુચિ થવા લાગી, ઉચ્ચાટન થવા લાગ્યું. અને પછી હું છે તે એ સ્ટડી કંઈ કરી નથી શકતી, અને એને કારણે મનની અંદર એક ગિલ્ટ થવા લાગી કે માતા પિતાએ આટલો ખર્ચો કરી અને મને અહીંયા આગળ ભણવા માટે મોકલી, અને હું તો ભણી નથી શકતી. ધીમે ધીમે ડિપ્રેશનમાં આવી, અને મારું જે સર્કલ હતું એ બધા આ જ લોકો હતા. એ મને કહે કે ચલ તને લઈ જાઉં, કે તારું મન છે તે શાંત થશે. અને એ મને સીધા ચર્ચમાં લઈ ગયા, ફાધર પાસે લઈ ગયા. ધીમે ધીમે મારું બ્રેઇન વોશ કરવામાં આવ્યું. એ છોકરીએ રિયલાઇઝ કર્યું, તો જો પ્રકૃતિ નથી, મારી રુચિ નથી, પણ રુચિને વિપરીત કામ કરવું, તો પછી ત્યાં આગળ શું થવાનું કે આપણે કોઈને કોઈ ફળને માટે કરી રહ્યા છે. અને જ્યારે ફળને માટે કામ કરો છો તો તમારે વર્તમાનમાં કામ માટે અવેલેબલ નહીં રહો. આ તમારી વર્તમાનમાં ઉપલબ્ધતા એ ખતમ થઈ જશે. તમે ફળ માટે જ સદૈવ જીવો છો, અને એ રીતે જીવો તો ત્યાં આગળ મનની અંદર એન્ઝાયટી, સ્ટ્રેસ, ચિંતા આ બધું જ થવાનું. અથવા તો તમને કોઈના પ્રત્યે પ્રેમ છે, ઈશ્વરના પ્રત્યે પ્રેમ છે, તમે જેના માટે કરો છો એના પ્રત્યે પ્રેમ છે, અને એમની આજ્ઞા છે, હું એમના માટે કરું છું, એટલા માટે તમને કોઈ પણ કામ આપવામાં આવે એ કામ માટે અવેલેબલ થશો, પ્રેમથી કરશો. તો અહીંયા આગળ કહે છે કે પ્રકૃતિને અનુરૂપ જીવવું એ છે તે આપણે અહીંયા આગળ સ્વધર્મનું પાલન એ જ કલ્યાણકારી છે. અને ભગવાને દરેક વ્યક્તિને કોઈ પ્રકૃતિ બનાવે છે, તો એને જ અહીંયા આગળ કીધું ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ. અને આ રીતે પૂરી સૃષ્ટિની સુંદર વ્યવસ્થા ચાલી રહી છે. તો કે છે તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ, એનો કર્તા આ બનાવવા વાળો પણ હું જ છું, પણ સાથે સાથે અકર્તારમ, હું કરતા હોવા છતાં પણ હું કાંઈ જ નથી કરતો. મારા થકી હું છે તે મારી માયા શક્તિ ધારણ કરીને આ બધું જ કરી રહ્યો છું, પણ વસ્તુતઃ હું કાંઈ જ નથી કરી રહ્યો. ઇલેક્ટ્રિસિટી
પંખો ચલાવે છે પણ ઇલેક્ટ્રિસિટી કે હું તો કંઈ નથી કરીશ રહી. તો અહીંયા આગળ કે છે નમામ કર્માણી લિંપંતી, અને એટલા માટે મને કોઈ કર્મ લિપ્ત નથી કરતા. નમે કર્મ ફલે સ્પૃહા, કર્મફળમાં પણ મારી અંદર કોઈ સ્પૃહા નથી. કર્મફળની પ્રત્યે આકાંક્ષા હોય, સ્પૃહા હોય તો પછી મને કર્મ બાંધે, તો કર્મ મને લિપ્ત કરે. હવે વાહવાહી લૂંટાવી હોય તો પછી મારે કર્મમાં એટલો ઇન્ટરેસ્ટ ના આવે. મને કર્મ જે છે એ મારા માટે બોજારૂપ થઈ જાય, કર્મ બંધન થઈ જાય. કેમ? કારણ કે એનું ફળ મારા માટે મહત્વપૂર્ણ છે. તો કે એ કર્મ મને લિપ્ત કરે છે. પણ નમામ કર્માણી લિંપંતી, કોઈ કર્મ મને બાંધતું નથી. હું કર્મના બંધનમાં એટલા માટે નથી આવતો કારણ કે કર્મ ફળથી પ્રેરિત થઈ અને હું કોઈ કાર્ય નથી કરતો. ઇતિ મામ યોऽભિજાનાતિ, આ રીતે મને જે જાણે છે, અર્થાત કે મારા કર્મના રહસ્યને જે જાણે છે, કર્મભિઃ ન સબધ્યતે, એ કર્મના બંધનમાં નથી આવતો. અર્થાત કે આ બસ ટ્રીક જાણી લીધી આપણે, કેવી રીતે કર્મ કરવું, બસ આ આપણે ટ્રીક જાણી લીધી. ફળની ચિંતા જ ના કરો. ફળના પ્રત્યે આસક્તિ રાખી તો પછી ગયા કે જ્યાં આગળ અથવા તો તમે ભવિષ્યમાં રહેવાના અથવા ભૂતકાળમાં રહેવાના. ભૂતકાળમાં કારણ કે કોઈ છે તે તમને ઉપલબ્ધિ થઈ ગઈ તો પછી તમે એમાં જ રમ્યા કરશો. બહુ મજા આવી હતી, અમે ફલાણી જગ્યાએ ગયા હતા, ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ. હવે એ આનંદમાં જ રમ્યા કરો છો. આ રીતનું મેં કર્મ કરેલું અને એનું મને આ એવોર્ડ મળેલો, આમાં છે તે મેં કોન્ટેસ્ટ હું જીતેલો, હવે એમાં તમે રમ્યા કરો છો. એ તમે વર્તમાનમાં ફરીથી ક્યારેય કોઈ કોન્ટેસ્ટ નહીં જીતો, ફરી ક્યારેય કોઈ તમને રિવોર્ડ નહીં મળે. કારણ કે તમે ત્યાંથી વર્તમાનમાં ઉપલબ્ધ થાઓ, પાછા આવો તો ને. પણ તમે તો ભૂતકાળમાં જ ભટકી રહ્યા છો. અને જો અસફળ થયા તો મનમાં ગ્લાનિ. હવે એ ભૂતકાળને જ પકડીને બેઠા છો, અરે હું તો કંઈ કામનો નથી, હું તો એક કામ કરવા ગયો ને એમાં પણ ફેલ થઈ ગયો અને એટલા માટે હવે કરવાનો કોઈ ફાયદો નથી. તો કહે છે કે ન મેં કર્મ ફલે સ્પૃહા, કર્મ ફળની અપેક્ષા રાખી તો કર્મ બંધનકારી થશે. કારણ કે ફળ જોઈએ છે તો આપણને ભવિષ્યને એ છે તે ક્ષણનો ઇંતજાર છે, એની પ્રતીક્ષા છે. ક્યારે મળશે, એ ક્યારે સમય આવશે કે આ વસ્તુ મને પ્રાપ્ત થશે. તો હવે વર્તમાનમાં જે કર્મ કરવું છે એ તો બોજારૂપ થઈ જશે ને, કે જલ્દી પતાવો. કેમ? કારણ કે મારા માટે તો ફળ ઇમ્પોર્ટન્ટ છે. निपटाने का काम, लेकिन निपटा दो जल्दी से. अपने को कर्म से नहीं, कर्म फल से, उससे ज़्यादा जो है वो महत्व है, उसका ज़्यादा महत्व है. एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः. ભગવાન કહે છે કે જો અહીંયા આગળ ભગવાન પોતાની વાત કરે છે, બોલે કે એવું નથી કે આ મારી વાત કરું છું. અહીંયા આગળ જે કોઈ મુમુક્ષુ હતા, જે મોક્ષની ઈચ્છાથી જે સાધક હતા, એમણે પણ આ જ રીતે કર્મ કરેલા અને એ રીતે એમણે છે તે જીવનના પરમ લક્ષ્યને સિદ્ધ કર્યું હતું. કુરુ કર્મ એવ તસ્માત્ ત્વમ. એટલા માટે અર્જુન એ જ રીતે તું કર્મ કર કે જેવી રીતે તારા આ પૂર્વજોએ કરેલું અને કોઈ રાજા મહારાજાઓએ કરેલું. એમ કહી અને હવે આગળ કર્મના રહસ્યની ચર્ચા કરે છે. તો આગળ આપણે જોઈએ 16મા શ્લોકથી. કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાન.
કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. તો બહુ જ અહીંયા આગળ સુંદર શ્લોક આવે છે. પહેલા તો ભગવાન કહે છે કે કેમ કર્મ, કર્મ શું છે, કેમ અકર્મ, અકર્મ કોને કીધું, કવયો અપી અત્ર મોહિતા. હા, આ વિષયમાં કવિ લોકો, કવિ મતલબ કે એ નહીં કે જે આ કવિતાઓ બનાવતા હોય એ કવિ નહીં, કવિ મતલબ ક્રાંતદર્શી. કવિ મતલબ એ કે જે આપણે નથી જોઈ શકતા અને એ કોઈ જોઈ લે છે. હવે જેવી રીતે પેલા એક નદીને કિનારે ધોબી, તળાવને કિનારે કંઈક ધોબી છે તે કપડાં ધોતો હતો અને ધોતો તો એને કારણે પાણીની બૂંદોને એ છે તે હવામાં એ રીતે ઉડતી હતી ને એમાં છે તે સૂર્યની કિરણ આવતી હતી અને એ બૂંદ છે તે એવી આમ ઝગમગ ઝગમગ ચમકતી હતી. હવે આપણે જોયું તો કે હા, જો પાણીની બૂંદો આ ભાઈ કરે છે ને, પાણીની બૂંદો ઉડે છે ને, પેલા ધોબીનું ધ્યાન શેમાં છે, કપડાં ધોવામાં. એ પાણીના છાંટા ઉડે છે તો કે છે છાંટા ઉડે છે, બાજુમાં હટી જાઓ, તમે દૂર હટી જાઓ. પણ કોઈ કવિ આવીને જોવે છે તો એના મનમાંથી કવિતાઓ ફૂટે છે. આપણે નથી દેખાતું પણ એ કવિ કંઈક જોઈ લે છે. હવે કોઈ છે તે સ્ત્રીની સુંદરતા જોવે છે અને કહે છે કે તુમ્હારા ચહેરા वो तो ચાંદ જૈસા હૈ. હવે આપણે કહીએ કે ચાંદ જૈસા, આપણને તો બસ સુંદર છે, આપણે કીધું કે હા આ ખૂબસૂરત જણાય. હવે એને ચંદ્રમાની ઉપમા આપી અને તો આ રીતે ખબર નહીં, કવિનું દિમાગ જ કંઈક અલગ હોય. એ આપણે જે ના જોતા એ વસ્તુ જોઈ લેતા હોય અને એ છે તે એના શબ્દોથી સુંદર રીતે પ્રકટ કરી શકે. એવું દિમાગ આપણું નથી ચાલતું, એટલા માટે કીધું એને પણ કવિ કીધા. પણ અહીંયા આગળ કવિ અર્થાત કે જે સૂક્ષ્મદર્શી છે, જે સૂક્ષ્મ રહસ્યોને જાણતા હોય, તો કહે છે કે પણ કર્મ અને અકર્મની વાત જ્યાં આવે ત્યાં આગળ એ લોકો પણ મોહિતા. હા, એ લોકો પણ મોહિત છે. એ લોકો પણ એનો સાચો અર્થ નથી જાણતા. આપણે કર્મ કોને કહીએ છીએ? અરે સવારમાં ઉઠીને કર્મ તો કરી રહ્યા છે. સવારમાં ઉઠીને ભલે બ્રશ કર્યું, નહાયા ધોયા, પછી ભલે નાસ્તો કર્યો અને ચાલતા થયા, આ કર્મ તો કરી રહ્યા છે. બોલે ખરેખર કર્મ કરી રહ્યા છે? કર્મ કોને કીધું? કર્મ એટલે એવું નથી કે આપણે હાથ પેગ હલાવવા અથવા તો ખાલી ચેષ્ટા કરવી, એને કર્મ નથી દીધું. જો એ કર્મ હોય તો પછી આપણે એમ કહી શકીએ કે ઊંઘમાં આપણા હાથે પેલા પાણીનો ગ્લાસ પડી ગયો અને એ વખતે ચોર આવ્યા હતા, ચોર ભાગી ગયા, તો આપણે એમ કહી શકીએ ને મેં ચોરને ભગાડ્યા. અરે મને ખબર હોત કે ચોર આવ્યા છે તો ભગાડવાનું સાહસ તો ઠીક, હું તો છે તે વધુ તાણીને સૂઈ જાઉં. બોલે કે અરે બાપરે આ ચોર છે અને ક્યાંક કંઈક હથિયાર લઈને મારા ઉપર ના હુમલો, જે લઈ જવું એ લઈ જાઉં, ડરના મારે હું તો ઓઢીને સૂઈ જાઉં વધારે. તો મેં કંઈ ચોરને નથી બગાડ્યા, એ તો કોઇન્સિડન્ટલી ગ્લાસ પડ્યો, અવાજ થયો અને ચોર ભાગી ગયા. તો એનું શ્રેય આપણે લઈ શકીએ? મેં ચોરને બગાડ્યા. ઊંઘમાં છોકરાએ પેલા સૂતા સૂતા, હવે છોકરાઓને આદત હોય કિકિંગ કરવાની, સૂતા સૂતા કેટલી લાતો મારતા હોય, ઘણા છોકરાઓ બહુ જ લાતો મારતા હોય. હવે એ છોકરાઓ લાત મારી રહ્યા છે, એને પાપ લાગશે? એટલે કે આ છોકરો મોટાને પગ અડાવે છે અને લાતો મારે છે, પાપ લાગશે તને. હવે બિચારાને ખબર જ નહીં, એ તો બેહોશીમાં થઈ રહ્યું છે. અને આપણા મોટા ભાગના કર્મ, એને કર્મ કહીએ છીએ જે, પણ એ બેહોશીમાં જે થાય છે એ કર્મ નથી. એ છોકરાને આપણે દંડિત નહીં કરીએ,
એ ચોરને ભગાડવાનું શ્રેય આપણે ના લઈ શકીએ. તો કે એવી જ રીતે અહીંયા આગળ કર્મ શું છે કે સંકલ્પપૂર્વક પૂરી સજગતાની સાથે જે ચેષ્ટા થાય છે, પૂરા સજગ છો કે નહીં, સંકલ્પપૂર્વક કરવામાં આવે. હું આ કર્મ કરું છું મનમાં નિશ્ચય સાથે, અને દરેક કર્મ એવી જ રીતે કરવું જોઈએ. પૂરી વર્તમાનમાં ઉપલબ્ધતાની સાથે જ્યારે સમગ્રતાથી તમે કર્મ કરો છો, તમારું શરીર, મન, બુદ્ધિ બધું જ એમાં લાગેલું છે. આ રીતે જ્યારે કોઈ કાર્ય થઈ રહ્યું છે એને કર્મ કહેવાય. તો મોટા ભાગના લોકો કર્મ નથી કરતા, બલકે મોટા ભાગે આપણે કર્મ નથી કરતા. સવારમાં બ્રશ કરો છો, દાંત સાફ કરો છો, બ્રશ કરો છો. હવે એ વખતે આપણે તો મિકેનિકલી બ્રશને છે તે બે સ્ટ્રોક આમ માર્યા, બે સ્ટ્રોક આમ માર્યા, નીચે માર્યા, બસ ખતમ થઈ ગયું. આપણે શું એના કોન્શિયસ છીએ કે કયા દાંત રહી ગયા ને ક્યાં આગળ, એના કોન્શિયસ હોઈએ છે, એની તરફ ધ્યાન હોય છે. મિકેનિકલી થઈ ગયું કામ, બસ થઈ ગયું. આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ ત્યાં આગળ પણ પૂરી સજગતા નથી હોતી. હા, બહુ સજગતાની જરૂર હોય છે કે તમે મિકેનિકલી જ ગિયર ચેન્જ થતા હોય છે ને, આવી ગયો છે, અભ્યાસમાં આવી ગયું છે અને એટલે થઈ રહ્યું છે. એટલે ધીમે ધીમે એ કર્મ કાર્ય સહજ થઈ જતું હોય છે. પણ કર્મ જે છે પૂરી સજગતાની સાથે. એકવાર છે તે ગૌતમ બુદ્ધે કીધું એમના શિષ્યોને કે બધા જ સૂતેલા છે. એટલે અરે નહીં, એ સવાર પડી ગઈ છે ને, બધા તો અહીંયા આગળ કામકાજે નીકળી ગયા ને કેટલા વ્યસ્ત દેખાય છે. બોલે કે જોઈ લે. તો એમણે એક મોટો પથ્થર રસ્તાની વચ્ચે મૂક્યો. હવે કોઈ પણ આવે, ઠોકર ખાય, પડે અને ગાળો આપતા જાય, કોણે મૂક્યો જ ખબર નહીં, એમ કરી એ ચાલતો થાય. કોઈ પણ ટકરાય છે, ઠોકર ખાય છે, કોઈ પણ એમ પણ નહીં કે આપણે થોડા આમ જઈએ કે આમ જઈએ. હવે એમાંથી એક માણસ એણે જોયું કે આ છે તે લોકો પડે છે, ઠોકર ખાય છે. એ આવ્યો અને એણે આવી અને પથ્થરને ખસેડવાની કોશિશ કરી. એને જોઈને બીજા 2 જણા આવ્યા, બીજા 4 જણા, આમ કરીને પથ્થરને કિનારે. એટલે એક જ માણસ જાગેલો છે, બાકી બધા સૂતા સૂતા જીવી રહ્યા છે, કોઈ સજગતા નથી. મને યાદ છે કે એક વખત હું લખનઉ ગયેલી અને ત્યાં આગળ લખનઉ જેમને ત્યાં ગયેલી, તો ત્યાં આગળ બધા કોઈને ત્યાં ભિક્ષામાં જવાનું હતું, તો એમણે એમના છોકરાઓને, પુત્ર પૌત્રને, બધા ફેમિલીને ભેગા કર્યા હતા, બધાને બોલાવ્યા હતા. હવે એમમાં એમનો 4-5 વર્ષનો બાળક, તો એ હજી સ્કૂલેથી આવ્યો અને આવીને કહે કે સ્વામીજી આ ગયે હે, જલ્દી સે આવો, પેર છુઓ. હવે એ દોડતો આવ્યો, એટલો ખુશી ખુશી આવ્યો. અને આવ્યો તો એનો પગ છે તે કાર્પેટમાં ભરાયો અને કાર્પેટ ઊંધી વળી ગઈ, કાર્પેટ આગળથી ફોલ્ડ થઈ ગઈ અને છોકરો પડી ગયો. હવે પડી ગયો તો સૌથી પહેલા એણે ઊભા થઈને શું કર્યું? કાર્પેટને સીધી કરી. પછી આવ્યો અને પછી એણે પ્રણામ કર્યા. પછી કે મમ્મી हमको चोट लगी, हमको दुख रहा है. આને કહેવાય સજગતા. કે ફોલ્ડ થઈ ગયો કાર્પેટ પણ એને પહેલા સીધી કરી. એટલે કે આ એની સજગતા કેવી? તો કે પૂરી વર્તમાનમાં ઉપલબ્ધતાની સાથે આપણે જે ચેષ્ટા કરીએ છીએ એને કીધું કર્મ. પછી કહે છે કે અકર્મ. કેમ અકર્મ? હવે આપણને કર્મની બાબતમાં ખબર નથી અને એટલે આપણે જે કંઈ કરીએ છીએ, અમે તો સવારથી સાંજ સુધી કર્મ કરી રહ્યા છે. આજે આ કર્મ કર્યું, તે કર્મ કર્યું. અકર્મ. અકર્મ એટલે આપણે શું સમજીએ છીએ? નિષ્ક્રિયતા, કંઈ જ ના કરવું. એટલે કે અમે તો અકર્મમાં છીએ, કંઈ નથી કરતા. થોડી વાર અમે અકર્મમાં બેસે છે, મતલબ શાંતિથી ચૂપચાપ બેસી ગયા. બોલે એ અકર્મ છે. ભગવાન કહે છે કે કેમ અકર્મ? એથી એની બાબતમાં પણ મોહિત છે.
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસે શુભાત. હું તને એ કર્મની બાબતમાં જણાવું છું કે જેને જાણીને તું અશુભોથી મુક્ત થઈ જઈશ. અશુભ શું છે? કે જેને કારણે મારા મનની અંદર રાગ અને દ્વેષ જન્મે છે, મનની અંદર મલિનતા આવે છે, જેને કારણે હું સંસારમાં વધુ ને વધુ ઉલઝાતો જાઉં છું, ગૂંચવાતો અટવાતો જાઉં છું. એટલે કે આવા જે કર્મ હોય એ બધા જ અશુભ હોય. અને મોટા ભાગે આપણા કર્મથી આપણે શું કરીએ છીએ? મનની અંદર રાગ અને દ્વેષને જ અંદર આદાન કરતા હોય છે, સતત એનો સંચય કરી રહ્યા છે કે કંઈક પસંદ મારા માટે થઈ જાય છે, કોઈ વસ્તુ ના પસંદ થઈ જાય છે. સુખ અને દુઃખ, બસ આ અનુકૂળતા અને પ્રતિકૂળતા, અનુકૂળતાની પ્રાપ્તિ અને પ્રતિકૂળતાથી મુક્તિ, બસ આ બેમાં જ આપણે સંડોવાયેલા રહીએ છીએ અને મનની અંદર રાગ દ્વેષની ખેતી કરતા જઈએ છીએ. જેમ જેમ મનની અંદર રાગ દ્વેષ વધતા જાય તેમ તેમ આપણે જગતને જેવું છે એવું જોવાનું સામર્થ્ય ખોઈ બેસીએ છીએ. કોઈ વસ્તુને તમે સારી કીધી પછી તમને એમાં કોઈ દોષ નહીં જણાય. નહીં, આ સારું છે, અરે ભાઈ આમાં દોષ છે, નહીં, આમાં ક્યાં દોષ છે? પેલા શરાબીને પૂછું કે ભાઈ આમાં દોષ છે, બોલે કहाँ दोष है? अरे पियो तो जानो, तुमने कभी पिया नहीं है ने? કહેવત છે કે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, બંદર અદરક કા સ્વાદ ક્યાં જાણે. હવે એમ કરી અને કે તમને ખબર નથી આમાં શું મજા છે. અને એવું જો આપણે કોઈ પહેલા હું પણ છે તે કોઈ સન્યાસીને જોતી હતી તો એમ જ કહેતી હતી, અરે इनको क्या पता, सब छोड़ छाड़ के बैठ गए हैं, वो जरा यहाँ पे देखे तो पता लगे उनको. પણ પછી ખબર પડી કે બહુ મોટો ભ્રમ હતો, મોહ હતો. ખરેખર અહીંયા આગળ રાગ અને દ્વેષ આપણને જગતને એઝ ઇટ ઇઝ જોવા નથી દેતા. એવું કહેવાય છે લૈલા મજનૂની જે જોડી હતી ને, તો એમાં લૈલા જે છે એ એટલી ખૂબસૂરત નથી, પણ કે છે કે लैला को मजनू की दृष्टि से देखो, लैला को मजनू की नजरों से देखो, लैला भी हसीन नजर आएगी. लैला તમને ખૂબસૂરત લાગશે, એ મજનૂની દ્રષ્ટિ જોઈએ. એને કહે કે અરે આમાં શું સુંદર, અરે એના દાંત તો જો આડા ટેડા, અરે એ જ તો એના ચહેરાની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. બોલે હા, વાત સાચી છે. તો જોઈએ કે આપણા મનની અંદર કોઈના પ્રત્યે એક શોભનત્વ અધ્યાસ થઈ ગયો. આ છે તે એ મને સુખ આપે છે, આ સારું છે, એ આપણે અહીંયા આગળ એના ઉપર આરોપણ કરી દીધો, પછી આપણને એમાં બીજો પહેલું નહીં જોવા દે, આપણે જોવા માટે ઉપલબ્ધ થઈશું જ નહીં. અને ક્યાંક દોષ દેખાશે તો આપણને બધી જ વસ્તુમાં નેગેટિવ, આપણે એનું જે કંઈક સારાપણું હશે એ બિચારો આવીને સેવા કરતો હશે તો કે જુઓ દેખાડો કરે છે, જો કોઈ છે તે જઈને મહાત્મા હા જો ચાપલુસી કરે છે, એ પોતાના નામ કમાવા માંગે છે. હવે મોદીજીની અંદર આટલું સારું કામ કરી રહ્યા છે, પણ એવા પણ આપણને એમ થાય કે એવું કામ કરી રહ્યા છે કે જેને કારણે કોઈ પણ વ્યક્તિ એવું ના હોઈ શકે કે જે એમાંથી કંઈક કમી શોધે આપણી દ્રષ્ટિએ, પણ બીજાની દ્રષ્ટિએ જુઓ. રાહુલ ગાંધીને પૂછો મોદીજી, બોલે અરે ક્યાં મોદીજી. એમની બાબતમાં પણ નેગેટિવ બોલવાવાળા કેટલા છે. ઇન્સાનનો આ સ્વભાવ જ હોય છે. કોઈ જતું હતું અને કે એમણે ગુલાબને જોયું, બોલે કે વાહ કિતના ખૂબસૂરત હૈ, કાશ તુમ મેં કાંટે ના હોતે. હવે એની નજર છે તે કાંટા ઉપર. આગળ ગયો અને એણે જોયો સમુદ્ર, તો બોલે વાહ સમુદ્ર કિતના વિશાલ હૈ,
કાશ તુમ ખારે ન હોતે. વધુ આગળ ગયો, સાંજ પડી ગઈ, ચંદ્रमा, चंद्रमा तू कितना सुंदर शीतल है, काश तुम में दाग न होता. હવે આકાશવાણી થઈ, हे मानव तू कितना बुद्धिमान है, काश तुम में दोष दृष्टि न होती. तुम देख सकते, सुंदरता देख सकते थे, कितना सुंदर जगत है, પણ આપણે ક્યાંક સારું ને ક્યાંક ખોટું, આ અશુભની આપણે ખેતી કરી રહ્યા છીએ. કેનાથી? કર્મના ક્ષેત્ર. કરવાનો તરીકો આપણને રીત નથી ખબર, અને એટલા માટે આપણે એમાંથી રાગ અને દ્વેષનો સંચય કરી રહ્યા છે. તો ભગવાન કહે છે તત્તે કર્મ પ્રવક્ષ્યામિ, આ કર્મનું તો રહસ્ય જાણીશ તો આ મનની મલિનતાથી મુક્ત થઈ અને જ્ઞાનના માર્ગે અધ્યાત્મની યાત્રા તારી પ્રશસ્ત થશે. તો ભગવાન કહે છે કે એટલા માટે અર્જુન કર્મણો અપી બોદ્ધવ્ય, કર્મને પણ બોદ્ધવ્ય. બોદ્ધવ્ય મતલબ કે જેવી રીતે આપણે કહીએ ને કર્તવ્ય, કરવા યોગ્ય છે, એવી જ રીતે બોદ્ધવ્ય અવશ્ય જાણવું જોઈએ. કર્તવ્ય માને કરવું જોઈએ, તો બોદ્ધવ્ય માને જાણવું જ જોઈએ. કર્મણો અપી બોદ્ધવ્યમ. કર્મ શું છે, કોને કર્મ કીધું, એને જાણવું જોઈએ. બોદ્ધવ્યમ ચ વિકર્મણ. વિકર્મ કોને કીધું? આપણે એક કર્મ, વિકર્મ અને અકર્મ. બોલે અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મણો ગતિ, ગતિ મતલબ કે જ્ઞાન. કર્મનું રહસ્ય બહુ જ ગહેન છે, બહુ સૂક્ષ્મ છે, અને એટલા માટે પ્રામાણિક સોર્સથી એને જાણવું જોઈએ. હવે જેવી રીતે કીધું કે કર્મ પૂરી સજગતાની સાથે, વર્તમાનમાં ઉપલબ્ધતાની સાથે સંકલ્પપૂર્વક કરો છો, ત્યારે ન ભૂત ન ભવિષ્ય, પૂરી વર્તમાનમાં ઉપલબ્ધતા છે. એટલે કે આ રીતે જ્યારે કર્મ કરો છો એ વખતે બાકી બધું જ ભૂલી જાઓ છો. અને વિકર્મ શું હોય છે કે વિકર્મ અર્થાત કે જેના થકી તમે મનની અંદર અનેકો નેગેટિવ સંસ્કારોનું આદાન કરો છો. ઘણી જગ્યાએ વિકર્મ એટલે વિશેષ કર્મ કહેતા હોય છે, પણ વિશેષ કર્મ એનો અર્થ નથી. કોઈ સોશિયલ એક્ટિવિસ્ટ છે, એમણે સોશિયલ વર્કર, તો એમણે છે તે વિકર્મને કીધું કે વિશેષ કર્મ. કારણ કે મને કોઈએ પૂછેલું એટલે હું કહું છું, એનું સ્પષ્ટ કરું છું. અહીંયા આગળ વિશેષ કર્મ અર્થ નથી, કારણ કે વિશેષ કર્મ હોય તો ભગવાન અહીંયા આગળ વિકર્મણી કર્મણી અકર્મને બદલે વિકર્મણી અકર્મ કહે, પણ અહીંયા વિકર્મ છે, વિશેષ કર્મ નથી. વિકર્મ મતલબ કે વિપરીત કર્મ, એવા કર્મ કે જે ના કરવું જોઈએ, જે અહીંયા આગળ મારા મનની અંદર અશુદ્ધિ ઉત્પન્ન કરે છે, મારા મનને જે મલિન કરે છે, એવા જે કર્મ છે એને કીધું વિકર્મ. અને કીધું અકર્મણશ્ચ બોદ્ધવ્યમ. અકર્મ શું છે? બોલે અકર્મ એટલે તો અમને ખબર છે, શાંતિથી નિષ્ક્રિય થઈને બેઠા છીએ. જેવી રીતે અત્યારે અમે કંઈ જ નથી કરતા, તો તમે અકર્મમાં છો? કે નહીં, અકર્મમાં નથી. કેમ? સંકલ્પપૂર્વક બેઠેલા છો કે ભાઈ અહીંયા આગળ જો ફ્રીડમ આપવામાં આવે તો પછી કાલે ઊંધિયું બનાવવાનું છે, તો જરા તુવેર હું લેતા જઉં અને ત્યાં બેસીને તુવેર છોલી નાખીશું. સ્વેટર બુનવા આ ભાગવતની કથામાં હોય છે ને, ભાગવતની કથામાં આ બધું ચાલતું હોય. ઓનલાઈન ક્લાસ હોય ને ત્યાં આગળ પણ આવું બધું થતું હોય ઘણી વખત. મારે પછી બોલવું પડે, કીધું કે ભાઈ શ્રવણ કી મર્યાદા રખો. એકવાર એક સજ્જન સાથે સાથે કંઈક કામ કરતા હતા, એક સજ્જન કોફીનો મગ લઈને બેઠેલા. પછી મેં કીધું કે એ શ્રવણ કી મર્યાદા હોતી હૈ, શ્રવણ કાલે બીજું કંઈ જ કામ અલાઉ નથી. જો તમારે આ બધું કરવું હોય તો પહેલાં બતાવી દો, અથવા તો એ જ કરતા.
એ પછી આ છે તે વેદાંત આ જ્ઞાનને કિનારે મૂકો. તો તમે આટલી વાર સંકલ્પપૂર્વક બધું ત્યાગીને બેઠેલા છો, તો એને કહેવાય અકર્મ. એટલે આ અકર્મ નથી. અકર્મ કંઈક બહુ જ વિલક્ષણ વસ્તુ છે. શું અહીંયા આગળ છે? તો આગળના શ્લોકના અર્થથી આપણે સમજીએ કે કર્મણી અકર્મય પશ્યેત અકર્મણી ચ કર્મય. ભગવાન કહે છે કે ઉલટું જુઓ. કોઈ કર્મ કરી રહ્યું છે તો એમાં જુઓ કે અકર્મ છે, અને કોઈ અકર્મ, કોઈ કર્મ નથી કરી રહ્યું તો એમાં જુઓ કે કર્મ છે. બોલે કે એ રીતે યહ પશ્યે, જો જોવે છે, તો કે સબુદ્ધિમાન મનુષ્યેષુ, અર્થાત કે તમે ઉલટું જોશો ને તો તમે મનુષ્યોમાં બુદ્ધિમાન છો અને યુક્ત, તમે યોગી છો. કૃષ્ણ કર્મ કૃત, જીવનમાં જે કરવાનું હતું એ કરી લીધું. એટલે શું કરવાનું? ઉલટું દર્શન કરવાનું. કે કોઈ કરતું હોય તો બોલે કે આ તો કરતો નથી, અને કોઈ નથી કરતું બોલે આ જ કરે છે. અહીંયા આગળ એક તત્વતઃ ચર્ચા છે કે જ્યાં આગળ કર્મ અને અકર્મ, કર્મ એટલે આપણે શું કીધું કે સંકલ્પ પૂર્વક. હવે જેવી રીતે ઘણી વખત મેં ચર્ચા કરી છે કે જ્યારે તમે પૂજા કરો છો તો પૂજાના પહેલા સંકલ્પ લો છો, અને સંકલ્પ લઈ અને પહેલા છે તે પૂરા કાલની બાબતમાં, પૂરા સ્પેસની બાબતમાં, કે પહેલા પૂરા બ્રહ્માંડના કોન્શિયસ થાવ છો, અને પછી ધીમે ધીમે આ સ્થાને કે જ્યાં આગળ તમે બેઠાયેલા છે કે આ ક્ષેત્રે ને આ રીતે અહીંયા આગળ, પછી કાલની દ્રષ્ટિએ કે સંવત્સર, ને પછી અહીંયા આગળ મુહૂર્ત યોગ, આ બધા કાળના યુનિટ છે. અને એમ કરતા કરતા આ છે તે મહિનો, આ છે તે પક્ષ, કૃષ્ણ પક્ષ અથવા શુક્લ પક્ષ, આ તિથિ, આ વાર અને આ સમયે. તો અર્થાત કે તમે ભૂત ભવિષ્ય આ બધાથી મુક્ત થઈ, પહેલા તો પૂરા કોસ્મોસના તમે કોન્શિયસ થયા, અર્થાત કે તમે આ બધાની સાથે રિલેટેડ છો, એની સાથે તમે સંબદ્ધ થયો, તમે આઇસોલેશનમાં નથી. એના પહેલાં તમે કોન્શિયસ થયા, અને પછી પૂરા અહીંયા આગળ વર્તમાન ક્ષણમાં આવી અને અહીંયા આગળ કહો છો હવે હું આ કામ કરીશે, પૂજનમ કરીશે, હવે હું આ કરવા જાઉં છું. હવે તમે એ વખતે બીજી કોઈ જ અવેરનેસ નહીં, બીજા કોઈના કોન્શિયસ નથી, હું અને મારા ભગવાન કે જેમની હું પૂજા કરું છું. આ રીતે પોતાની અંદર કર્તૃત્વને ઇન્વોક કરીને એને જગાવી અને પછી તમે અહીંયા આગળ કરી રહ્યા છો. આને કીધું કર્મ. અર્થાત કે કર્મની અંદર શું છે? અહીંયા આગળ કર્તા, હું કરતા છું. પોતાની અંદર કર્તૃત્વને જગાવવું એ કર્મમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. સીધા આપણે એમ કહીએ કે હું તો અકર્તા છું, એટલે કે એ અકર્તા આપણે બનવાનું નથી. કરતા કરતા આપણે અકર્તાપણાને ડિસ્કવર કરતા હોઈએ છીએ. પહેલાં તો હું કરતા રહી અને પોતાને સાત્વિક બનાવું છું. કરતા તામસી કરતા હોઈ શકે કે જેને જે કરવાનું હોય એ પણ કરવાનું કોઈ પ્રેરણા નથી થતી, એ તામસી કરતા બહુ બોજાથી કરે છે. રાજસી કરતા કે સદૈવ ફળથી પ્રેરિત થઈને, એની અંદર ફળની પ્રેરણા છે, એની અંદર પોતાના એક શું કહેવાય પ્રસિદ્ધિની પ્રેરણા છે, કોઈ અભિમાનથી પ્રદર્શન છે, આવી રીતની જે રીત કર્મની પ્રેરણા હોય એને કીધું રાજસી કરતા. અને સાત્વિક કરતા કે એની અંદર ઉત્સાહ છે, ધૈર્ય છે, કોઈ કાર્ય કરવા માટે બહુ જ ઉમંગથી લાગેલો છે, પણ એની અંદર ફળનું કોઈ ગણિત નથી, બસ પ્રેમથી કર્મમાં સમર્પિત છે, નિસ્વાર્થ ભાવે. રાજસી સદૈવ ઇગોસેન્ટ્રિક, અહમની સંતુષ્ટિ માટે અથવા સ્વાર્થની સિદ્ધિ માટે જ કર્મ કરતો હોય છે.
તો પહેલા આપણે કરતા રહી અને પોતાને સાત્વિક બનાવવાનું. હું પહેલા સાત્વિક કરતા બનું, પછી અહીંયા આગળ સાત્વિકતાથી જ તે આ કર્મથી પરે જવાય, અકર્તાપણામાં જાગૃતિ. તો અહીંયા આગળ કર્મ, કે કર્મમાં કોઈ અકર્મ જોવે છે. હવે કર્મમાં શું છે? કર્તાનું અસ્તિત્વ. હું કરી રહ્યો છું, આ કર્તા એક પોતાની અંદર ધારણ કરેલું છે, કર્તૃત્વ ધારણ કરેલું. અને અકર્મ, કે જ્યાં આગળ કર્તાનું અસ્તિત્વ નથી, અર્થાત કે જે એની પાછળ જે તત્વ છે જેની સન્નિધિમાં થઈ રહ્યું છે. હવે જુઓ કે આપણે ઇલેક્ટ્રિસિટીનું જે દ્રષ્ટાંત લઈએ છીએ કે વીજળી છે એ અહીંયા આગળ બલ્બને પ્રકાશિત કરે છે. એક દ્રષ્ટિએ કહીએ કે ઇલેક્ટ્રિસિટી બલ્બને પ્રકાશિત કરે છે, બલ્બમાં પ્રકાશ આપે છે. પણ ઇલેક્ટ્રિસિટીની દ્રષ્ટિએ જુઓ, એ કંઈ કરી રહી છે? એ પ્રકાશ આપી રહી છે? કે ના, આ તો ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્રકાશ આપી રહ્યો છે. ઇલેક્ટ્રિસિટીને તો ખાલી સન્નિધિ છે, એની અધ્યક્ષતા માત્રથી, પ્રેઝન્સ માત્રથી. સૂર્ય દિવસ કરે છે? બોલે નહીં, એની પ્રેઝન્સ માત્રથી અહીંયા આગળ દિવસ જણાય છે. આપણે એમ ના કહીએ કે સૂર્ય દેવતા છે તે દિવસ કરે છે. હા, આપણે દિનેશ કે દિવસના સ્વામી અથવા દિનકર, આપણે એવા નામ આપતા હોઈએ, પણ સૂર્ય દેવતાને પૂછો, સૂર્ય દેવતાને કહો કે તમે તો દિનકર છો, તમારી કેટલી કૃપા છે, તમે આવો છો અને તમે અહીંયા આગળ દિવસ ઉગાડો છો. સૂર્ય દેવતા કહે છે કે મેં રાત તો જોઈ જ નથી. નારદજીએ મને કીધેલું કે જરા સુંદર કન્યા છે, શોધી નાખો નિશાને, એ પેલે પાર છે. હું ત્યારથી તો ચક્કર કાઢું છું, મને હજી સુધી મળી જ નથી. તો સૂર્ય દેવતા કરે છે કાંઈ? સૂર્ય દેવતા કરી રહ્યા છે? હા કે ના? ના. સૂર્ય દેવતાની સન્નિધિમાં હોવા માત્રથી અહીં આગળ પ્રકૃતિ જીવંત થઈ જાય છે. પક્ષીઓ કલરવ કરવા લાગે છે, કમળ ખીલી જાય છે, ફૂલ ખીલી જાય છે, અને મહાતામસી લોકો રજાઈમાંથી બહાર નીકળે છે. નીકળવું જ પડે છે. સૂર્ય દેવતા કપડાં સૂકવે છે મારા. હે રામ, સૂર્ય દેવતા ના હોય, બહુ મોટા ડ્રાયર છે મારા માટે. એટલે કે આ સૂર્ય દેવતા આ બધું કરી રહ્યા. સૂર્ય દેવતા કે હું કાંઈ જ નથી કરી રહ્યો. જો સૂર્ય દેવતા કરી રહ્યા હોય, એમની અંદર કર્તૃત્વનું અભિમાન હોય, તો પછી અહીંયા આગળ જે કંઈ નેગેટિવ થઈ રહ્યું છે એ પણ સૂર્ય દેવતાની પ્રેઝન્સમાં થઈ રહ્યું છે. એનો દોષ પણ કોને લાગશે? સૂર્ય દેવતાને. એક છે તે સજ્જન, એક જ્યોતિષી મહારાજ મળ્યા. તો એ કે બેન છે ને તે ફલાણા સજ્જન, એને તમે મારું નામ આપજો, એ બહુ મને સારી રીતે ઓળખે છે. મેં કીધું અચ્છા, કેવી રીતે ઓળખે છે? બાય ધ વે પૂછું તો કે અરે એમનો છોકરો ખવાઈ ગયો હતો ને તો મેં શોધી આપ્યો. અચ્છા, મેં શોધી આપ્યો. પછી કે એમને મેં આટલાનો ફાયદો કરાવ્યો હતો. મેં કીધું કેવી રીતે? અરે મેં એને પ્રેડિક્ટ કરેલું કે તું છે તે આવી રીતે કરીશ ને તો તને ફાયદો થશે. હવે એમ ચર્ચા કરતાં કરતાં એમણે કીધું, એ પોતાની વાત કરતા હતા કે મારા જ્યોતિષમાં હું પ્રેડિક્શન આપું છું ને તો બહુ જ એક્યુરેટ હોય છે. એમ ચર્ચા કરતાં કરતાં એ કે ફલાણો જે એમના છે તે પિતાજીની ડેથ થઈ ગઈ. મેં કીધેલું કે જો તમે આને છે ને તે પેલા એનું કંઈક શેરથી, શું કહેવાય, સિંહથી એનું મૃત્યુ થશે, એટલા માટે એને બચાવીને રાખજો. હવે એ કે અહીંયા આગળ કયો સિંહ આવવાનો હતો? અમે ક્યારેય સાસણ ને ગીરના જંગલમાં એમને લઈ નહીં જઈએ તો એમનું મૃત્યુ ભલે કે નહીં, આ સમયે આટલા વાગે. હવે એ બધા ત્યાં આગળ બેઠેલા હતા કે આ વખતે અહીંયા આગળ કોઈ શેરવેર આવવા નથી ને આ બધું ફાલતીની વસ્તુ છે. અને એ લોકો બેઠા હતા અને એકદમ આંધી ચાલી અને એક હોલ્ડિંગ એ ઉડીને આવ્યું, એના ઉપર શેરનો ફોટો અને એ એના માથે પડ્યો અને એ ત્યાં આગળ મરી ગયા.
હવે ચર્ચામાં એમણે આમ કીધું હતું. મેં કીધું કે પેલા ભાઈનો તમે એને ફાયદો કરાવ્યો તો, પેલા ભાઈને તમે શું કંઈક એ જે કરાવ્યું હતું એ તમે કરાવ્યું હતું, તો પછી આમને તમે મારી નાખ્યા ને. જો તમે એ કર્યું છે તો આ પણ તમે કર્યું છે ને. અથવા તો એમ કહો કે મેં નથી કર્યું. જો એક તમે કર્યું હોય તો તમે આ પણ તમે પાપ પણ તમારા ઉપર લો. અરે આટલું બધું લાંબુ થોડું ખેંચાય, આ તો તમે બહુ સિરિયસલી લઈ લો છો. મેં કીધું વાહ ભાઈ, તો જો સૂર્ય દેવતા આ કામ કરતા હોય, સારું કરતા હોય, તો જે એમની પ્રેઝન્સમાં ખોટું થઈ રહ્યું છે, કોઈ છે તે મર્ડર, એ કોઈનું મર્ડર કરે છે, આતંકવાદી લોકો આવીને શું શું કરે છે, એ સૂર્ય દેવતાને આપણે બ્લેમ કરીશું. કારણ કે તમે હતા, તમારી સન્નિધિમાં થયું, તમે હતા ને, તમે જોયું, તમારા પ્રકાશમાં થયું, અને એટલા માટે કોણે કર્યું? તમે કર્યું. સૂર્ય દેવતા કંઈ જ નથી કરી રહ્યા, એમની પ્રેઝન્સ માત્રથી આ થઈ રહ્યું છે. એવી જ રીતે આજે મૂળ રૂપે હું જે છે, હું મૂળ રૂપે કોણ છું? એ જેને આત્મા કીધું, સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપ, એટલે કે એમાં કોઈ કરતા પણ નથી. બસ એ ચેતના, એ ચેતન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તત્વ છે. એની સન્નિધિ માત્રથી આ જડ શરીર છે એ જીવંત થઈ ગયું. અહીંયા આગળ મન, બુદ્ધિ આ બધું જ જીવંત થયું. અહીંયા સુધી કે આ અજ્ઞાન પણ એટલું જીવંત થઈ જાય છે કે સબસિક્વન્ટલી અહીંયા આગળ કલ્પના થવા લાગે છે. આ રીતનું એ ચેતન તત્વની મહિમા છે. એની સન્નિધિમાં થઈ રહ્યો છે. એ કંઈ કરી રહ્યો છે? બોલે કે નહીં, હું તો પ્રકાશની જેમ છું. સવારનો જે ગ્રંથ છે નાટક દીપ, તો એમાં પણ એ જ વસ્તુ બતાવે છે કે નાટક મંચ પર દીપક છે. એ દીપકના પ્રકાશમાં આ નાટકના અનેકો એપિસોડ્સ થઈ રહ્યા છે, અનેકો અહીંયા આગળ ઘટનાઓ ઘટિત થઈ રહી છે. ક્યાંક છે તે વીર રસ છે, ક્યાંક શૃંગાર રસ છે, ક્યાંક પ્રેમ રસ છે, વાત્સલ્ય રસ છે. આ બધું જ થઈ રહ્યું છે. પણ દીપક આ બધાથી અસંગ છે. બસ એના પ્રકાશ માત્રમાં બધું થઈ રહ્યું છે. એવી જ રીતે આ હું જે છે, મૂળ રૂપે જે ચેતન સ્વરૂપ તત્વ છે, બસ મારી સન્નિધિમાં આ છે તે ઉપાધિઓ જીવંત થઈ જાય છે. જે રીતે પેલું મેગ્નેટ હોય ને, હવે એ મેગ્નેટને એ બે બાજુ તમે મેગ્નેટને નીચે તમે ફોઇલ રાખ્યો હોય, આયર્ન ફોઇલ, લોઢાની રજકણો. હવે એ મેગ્નેટને તમે ત્યાં આગળ મૂકો તો નોર્થ પોલ ને સાઉથ પોલ એક ડિઝાઇન બની જાય. અને તમે જેમ જેમ એને આમ ગોળ ગોળ ફેરવો તો જાણે કે એ ડાન્સ કરતી લાગે. તો કે આ છે તે મેગ્નેટ એને કરાવી રહ્યું છે. બોલે કે નહીં, એની સન્નિધિમાં થઈ રહ્યું છે, એ કાંઈ નથી કરતું. એવી જ રીતે અહીંયા આગળ આ હું જે છે, મારી સન્નિધિમાં આ મન જે છે વિચારી રહ્યું છે, આ મારા કાન સાંભળી રહ્યા છે, આ વાણી બોલી રહી છે, આંખ જોઈ રહી છે, મારા હાથ અહીંયા આગળ કાર્ય કરી રહ્યા છે, પગ ચાલી રહ્યા છે. આ બધા જ કામ થઈ રહ્યા છે. મન વિચારી રહ્યું છે. કોણ કરી રહ્યું છે? બોલે કે હું નથી કરતો. જે અહીંયા આગળ પાછળ જે હું મૂળ રૂપે તત્વ છું, હું સાક્ષી ચેતન, એ સાક્ષી કોઈ ઘટનામાં ઇન્વોલ્વ નથી હોતો. સાક્ષી એને જ કીધો ને કે કોઈ ઘટનામાં ઇન્વોલ્વ નથી હોતો. એકવાર બે જણાની લડાઈ થઈ. હવે લડાઈ થઈ તો ત્યાં આગળ કિનારે એક માણસ ઉભેલો. હવે એટલી મારામારી થઈ ગઈ અને મારવા ઉપર આવી ગયા. તો હવે એ લોકોને પકડી અને રાજાની પાસે લઈ જવામાં આવ્યા. રાજા કે સાક્ષી કોણ છે, કોઈ ગવાહ? તો આ છે તે પહોંચી ગયા. એ કે હું છું ને ગવાહ. તો કે અચ્છા, કહો કે ક્યાંથી શરૂઆત થઈ, કોણે પહેલા વાર કર્યો?
હવે એણે કીધું પહેલાં તો આમ થયું, આ આવ્યા અને પછી આ છે તેની સાથે ટકરાયા અને પછી બોલચાલ થઈને આણે આમ ગાળો બોલીને આણે આમ ગાળો બોલીને એમ કરતાં કરતાં પછી જ્યાં આગળ કીધું કે કોણે પહેલાં વાર કર્યો, તો કે છે હબોહબ ખેંચાણીને મારી આંખો મીચાણી. કે બંને છે તે તલવાર કાઢી અને જ્યાં તલવાર કાઢી અને એની સાથે મારી આંખો બંધ થઈ ગઈ. તો મેં તો જોયું જ નહીં, હું તો ડરના મારે આંખો બંધ કરી દઈ. એટલે કે આ કેવું ગવાહ, આ સાક્ષી કહેવાય? સાક્ષી કોણ છે? કે પૂરી ઘટનાને જોઈ રહ્યો છે. આ હું સાક્ષી ચેતના, કે મારી સન્નિધિમાં બધું જ થઈ રહ્યું પણ હું એનાથી અલિપ્ત છું. ગવાહ એનાથી અલિપ્ત છે. ગવાહ છે તે કોઈ પણ એ પક્ષ યા બે પક્ષ એના તરફથી કંઈ પણ કરે છે? બોલે કંઈ નહીં. એવી જ રીતે હું એક અકર્તા સ્વરૂપ તત્વ છું. તો જ્યારે કર્મ કરી રહ્યા છે પણ એ વખતે પોતાની અંદર જાણે છે કે કરવા છતાં પણ હું કંઈ જ નથી કરતો. એ પેલી ગોપીઓની વાત સાંભળી છે કે એકવાર ગોપીઓને યમુના પાર કરી અને સામે કિનારે જોઉં હતું કે જ્યાં આગળ કૃષ્ણ ભગવાન ઉભેલા ત્યાં આગળ હતા અને કે ચલો આજ તો પૂનમની રાત છે અને આપણે ત્યાં આગળની રાસ રમીશું. હવે એ વખતે યમુનાજી બહુ હિલોળે ચડેલી. તો ત્યાં આગળ એણે કીધું કે હવે યમુનાજીને પાર કેવી રીતે કરવી? તો ત્યાં આગળ જોયા કે દુર્વાસાજી બેઠેલા હતા. હવે દુર્વાસાજીને જઈને કે મહારાજજી જરા થોડું અમારા ઉપર કૃપા કરો, આ યમુનાજી હિલોળે ચડી છે ને અમારે જો છે સામે પાર, તો જરા કંઈક કરો, અમને યમુનાજીને પાર કરાવી દો. તો કે હા જરૂર કરાવી દો. તો કે એક કામ કરો, મને તો પહેલાં ભૂખ લાગી છે, જરા સારા ભોજન મિષ્ટાન્ન બનાવીને ખવડાવો. હવે પૂનમની રાતમાં એ લોકોએ છે તે ચૂલો જલાવ્યો અને પછી છે તે બધા ભોજન મિષ્ટાન્ન માલ મિષ્ટાન્ન તૈયાર કર્યા અને દુર્વાસાજીએ દાબીને ખાધું, કાંઈ કસર ના છોડી. સારી રીતે ખાધું, જ્યાં સુધી ઓડકાર પર ઓડકાર ના આવ્યા ત્યાં સુધી. મહારાજજી और बस पेट भराई गया? हाँ बहुत अच्छे से खाया. बोले हाँ बहुत अच्छे से खाया. હવે એમ કઈ કે મહારાજજી અબ તો યમુનાજી પાર કરા દીजिए. હવે એમણે યમુનાજીને જઈને કીધું કે હે યમુના, दुर्वासा अगर नित्य उपवासी है तो इनको जरा रास्ता दे देना. ગોપી કે જુઠ્ઠા, ખોટાડો, અમારી સામે ખાધું, અમે બનાવીને ખવડાવ્યું, આટલું ખાઈ અને પાછું કંઈક સારી રીતે ખાધું અને કે છે ઉપવાસી. એણે ક્યાં ઉપવાસ કર્યો છે? અને યમુનાજીએ માર્ગ પણ આપી દીધો. એટલે કે એ પણ ખોટા અને યમુનાજી બી ખોટી. બરાબર સાંભળ્યું નથી લાગતું. હવે માર્ગ આપી દીધો ને એ તો છે કે આપણે શું કરવું? ઠીક છે, ખાધું જ ખોટું બોલે તો એ એના કર્મ છે, ચાલો આપણે તો પહોંચી જઈએ. હવે પહોંચી ગયા ભગવાન કૃષ્ણ પાસે. હવે એ વખતે કૃષ્ણ ભગવાને 16,108 રાણી થઈ ચૂકી હતી. હવે ત્યાં આગળ ગયા અને જઈને કે પાછા જવાનું હતું. બોલે કે પાર કરવા દો યમુનાજી. તો એ કહે છે કે હે યમુના મૈયા, હે યમુના, હું નિત્ય બ્રહ્મચારી હોઉં તો આને માર્ગ આપી દે. અને યમુનાજી શાંત થઈ ગયા અને માર્ગ આપી દીધો. એ કે એક મિનિટ, એ પેલા દુર્વાસા આટલું ખાઈને ખાધું, દાબીને ખાધું કે હું ઉપવાસ મેં કરેલો છે અને તમે અહીંયા આગળ કહો છો કે હું બ્રહ્મચારી છું. બોલે કે આ વસ્તુ ગળે નથી ઉતરતી, કહેવા શું માંગો છો? તો એ કહે છે હા, એ જ્ઞાનનું રહસ્ય છે. મૂળ રૂપે હું એ તત્વ છું કે જ્યાં આગળ મારી સન્નિધિમાં થઈ રહ્યું છે. હું કંઈ જ નથી કરતો, અકર્તા આત્મા. તો કર્મ થઈ રહ્યા છે પણ એની પાછળ પોતાને જાણે છે કે હું કંઈ જ નથી કરતો. જ્યાં આગળ પોતાની અંદર આ નિશ્ચય થઈ ગયો, જો કર્મનું ફળ કોને મળે છે? કર્તાને મળે ને. અને જ્યાં આગળ મેં પોતાની અંદર નિશ્ચય કર્યો, મેં એ જાણી લીધું મારા સત્યને કે હું નથી કરતો, હું તો એ તત્વ છું કે જેની સન્નિધિમાં આ બધું થઈ રહ્યું છે, તો કયા કર્મ મારા રહ્યા?
હું કર્મના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો. પછી સંચિત કર્મ, આગામી કર્મ, પ્રારબ્ધ કર્મ, કોઈ જ કર્મ મારા નહીં. હવે કર્મફળ ભોગવવા માટે ફરી જન્મ લેવો પડશે? બોલે નહીં, ખતમ, એકાઉન્ટ ક્લિયર, એકાઉન્ટ ડિલીટ થઈ ગયો. યમરાજ કે મારા એકાઉન્ટમાં આનું નામ નથી, હવે આગળ હિસાબ ખતમ. તો કે આ રીતે કર્મણી અકર્મય પશ્યેત, અને કે છે અકર્મણી ચ કર્મય. કોઈ છે તે ચૂપચાપ બેઠેલો છે, એ કે છે હું કંઈ જ નહીં કરું, હવે શાંત થઈને ચૂપચાપ બેઠેલો છે. તો કે એની પાછળ કર્મ જોઈ રહ્યો છે. કેમ? કારણ કે સંકલ્પપૂર્વક બેઠેલો છે. પોતાની અંદર કર્તૃત્વ છે, પોતાની ઇન્દ્રિયોને રોકવાનું, પોતાના મનને રોકવાનું, પોતાના શરીરને નિશ્ચેષ્ટ બનાવવું, ચેષ્ટા રહિત, એ રીતે અહીંયા આગળ બેસાડવું. તો એનો સંકલ્પ કરવા વાળો કર્તા છે ને. જ્યાં આગળ કર્તાનું અસ્તિત્વ છે ત્યાં આગળ કર્મ છે. ભલે પછી ઇન્દ્રિયની ચેષ્ટા કરે છે યા ઇન્દ્રિયોની ચેષ્ટાનો અભાવ છે. તો કે અકર્મણી ચ કર્મય પશ્યેત, અર્થાત કે જે આ તત્વને જાણે છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ, એ જ બુદ્ધિમાન છે. સંયુક્ત, એ યોગી, કે યોગની જે પરાકાષ્ઠા છે એ જ્ઞાન, એને પ્રાપ્ત કરી લીધું. કૃષ્ણ કર્મ કૃત, જે કરવાનું હતું એ કરી ચૂક્યો. એટલે કે આ એનું અહીંયા આગળ રહસ્ય છે. હવે અહીંયા આગળ ભગવાન કહે છે આગળ, યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણં તમાહુઃ પંડિતં બુધાઃ ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોऽપि નૈવ કિંચિत् કરોતિ સઃ નિરાશીર્યત ચિત્તાત્મા त्यक्त सर्व परिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यत्रेच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते. તો અહીંયા આગળ આ જ્ઞાનની મહિમા બતાવે છે કે આ રીતની જેની અંદર સમજ છે કે આ કર્મની પાછળ જે કંઈ થઈ રહ્યું છે એની પાછળ આ
સચ્ચિદાનંદ આ અકર્તા આત્માને જાણે છે, જોવે છે. તો કે છે કે યસ્ય સર્વે સમારંભા, હા, જેના પણ સમસ્ત સમારંભ મતલબ કે આ કર્મ સંકલ્પની સાથે જે કર્મ થાય છે એને કહે છે સમારંભા. હા, કામ સંકલ્પ વર્જિતા, હા, કોઈ પણ કામનાથી પ્રેરિત નથી, કામના રૂપી સંકલ્પથી રહે છે. મનની અંદર કોઈ જ કામના નથી. જે થઈ રહ્યું છે એ અહીંયા આગળ પ્રભુની સેવા રૂપે થઈ રહ્યું છે. જે થઈ રહ્યું છે અહીંયા આગળ પ્રેમની અભિવ્યક્તિ છે, આનંદની અભિવ્યક્તિ છે. તો કે આ રીતે જે થઈ રહ્યું છે તો કે છે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણમ. તો શરૂઆત ક્યાંથી થાય કે આપણા જે કર્મ છે એમાં કોઈ કામનાનો સંકલ્પ ના હોય. કર્મ કરવાનો સંકલ્પ જરૂર કરી રહ્યા છે કે હું આ કર્મ કરું છું, પણ એની પાછળ મારી સ્વાર્થ પ્રેરિત કામના નથી. જે આવી રીતે સ્વાર્થથી મુક્ત થઈ નિષ્કામ ભાવે કોઈની સેવામાં સમર્પિત છે, પ્રેમથી સમર્પિત છે, તો ત્યાં આગળ જે કર્મ થાય છે એના ચિત્ત શુદ્ધિનું કારણ બને છે, મનને શુદ્ધ કરે છે અને એ જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણમ, જ્ઞાનરૂપી અગ્નિમાં એના બધા જ કર્મ દગ્ધ થઈ ગયા. હવે બધા કર્મ દગ્ધ થઈ ગયા તો હવે આગળ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ ગયા. એટલું જ નહીં, પણ અહીંયા રહેતા પણ એ મુક્ત જ છે. તમાહુ પંડિતમ બુધા, હા, એને જ પંડિત કીધું. પંડિત એટલે એ નહીં કે જે અહીંયા આગળ મંદિરમાં પૂજા કરાવે છે. પંડિત એટલે એ નહીં કે જે અહીંયા આગળ તમને વાસ્તુશાસ્ત્ર ને આ બધાનું એ બતાવીને એનું નિરાકરણ બતાવે છે. શનિ મહારાજની પૂજા કરી લો, કાલ સર્પયોગ છે તો હવે એની અહીંયા આગળ જઈને પૂજા કરો. આવી બધી પૂજા કરાવતા હોય એને પંડિત નથી કીધા. હા, એને પણ છે તે એક ઔપચારિક રૂપે પંડિત કહેવામાં આવે છે, પણ પંડિતની પરિભાષા આચાર્ય છે તે શંકરાચાર્યજી બીજા અધ્યાયના શરૂઆતમાં બતાવે છે કે યસ્ય આત્મ વિષયા બુદ્ધિ, કે જે અહીંયા આગળ આત્માની બાબતમાં જાણે છે, એની બાબતમાં જેની અંદર સમજ છે, પોતાના સ્વરૂપને જાણે છે, એ પંડિત છે. તો કે છે કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણમ, એ જ્ઞાનરૂપી અગ્નિમાં એના બધા જ કર્મ સમાપ્ત થઈ ગયા, નષ્ટ થઈ ગયા. તમાહુ પંડિતમ બુધાહા, એને છે તે બુધાહા, એ બુધા મતલબ કે બુદ્ધિમાન, એટલે કે એને છે તે બુદ્ધિમાન કહેવામાં આવે છે. આગળ કે છે કે ત્યક્ત્વા કર્મ ફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય. સૌથી પહેલા કર્મ ફળના પ્રત્યે આસક્તિનો ત્યાગ, શરૂઆત ત્યાંથી થાય. સીધા તમે કર્મનો ત્યાગ ના કરી શકો કે કર્મને છોડી દો. બોલે કર્મને ક્યારેય છોડવાના નથી. બોલે એની કહે છે ને કે કર્મ એક સમય છોડવાના, બોલે કર્મ છોડવાના નથી હોતા, કર્મ છૂટતા હોય છે. અને કર્મ નથી છોડતા, કર્મની પાછળ કર્તાપણાના અભિમાન છૂટે છે. એટલે એવી રીતે કર્મને લિટરલી જો બોલે કે ક્યારે કર્મથી છુટકારો થશે. હવે તમે રિટાયર્ડ થવા માંગે છે, બોલે રિટાયર્ડ થવા માંગે છે એટલે કામ ધંધો છોડી દેવો છે. ઘણા લોકો એવી રીતે અર્લી રિટાયરમેન્ટ લઈ લેતા હોય. કેમ? બોલે કે હવે બસ થઈ ગયું બહુ, હવે અમે છે તે બિલકુલ નિષ્ક્રિય થઈને રિટાયર્ડ થઈ અને અમે જ્ઞાનમાં સમર્પિત થવા માંગીએ છીએ. જો આવી રીતે ચેષ્ટાથી કોઈ વસ્તુ છોડીએ ને તો એ આપણો પીછો નથી છોડતી, વસ્તુ છૂટતી જાય છે, છોડવાની નથી હોતી. કોઈ વસ્તુને છોડશો તો છોડવાનું અભિમાન હશે. એક સજ્જન આવ્યા અને કહે છે કે હું બધું છોડી અને આ જ્ઞાનમાં સમર્પિત થવા માંગુ છું. બોલી કે અવશ્ય. હવે હજુ છે તે આવી રીતની વાત થઈ અને પછી એણે 10 જણાને કીધું
જેટલા પણ આશ્રમમાં 10 જણાને કીધું કે જો અત્યારે છે ને તે મને 90,000 પગાર મળે છે, બેંકમાં જો 90,000 પગાર મળે છે, પણ મેં નક્કી કરી લીધું મારે છોડવું છે. હવે હું જ્ઞાનમાં સમર્પિત થવા માંગુ છું. હવે આવી વસ્તુઓ જ્યાં જણાય, ગુરુજી એને બોલાવ્યો, હજી છોડવાનો સમય નથી આવ્યો. કેમ? કારણ કે તું આ છોડીશ પછી પણ તું એ વસ્તુને ગ્લોરીફાય કરીશ. મેં 90,000ની નોકરી છોડી દીધી. કેમ? આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ત્યાગી હોવાનું અભિમાન, તો એ તમે છોડવા છતાં પણ નથી છોડ્યું ને. હું આ બધું છોડીને આવી ગયો. ઘણા લોકો કહે હું આ બધું છોડીને આવી ગયો, મારી તો આવી નોકરી હતી. અને એ પૂર્વાશ્રમની ચર્ચા જ નથી કરતા. શું પકડ્યું, શું છોડ્યું? અહીંયા આગળ ભોલે બાબા કહે છે કે છોડું કિસે પકડું કિસે. એક પેલો પ્રસંગ છે ને કે પતિ પત્ની સત્સંગમાં ગયા અને એમણે સંકલ્પ કર્યો કે હવે છે તે આ સંસારી મોહ માયામાંથી છૂટી જવું છે. હવે આપણે છે તે પોતાની જાતને ભજનમાં ને એમાં જ સમર્પિત કરીએ. હવે એ લોકો જતા હતા, પતિ આગળ ચાલતા હતા, પત્ની પાછળ ચાલતી હતી. હવે રસ્તામાં કંઈક છે તે સોનાનું ઘરેણું પડેલું દેખાયું પતિને. તો એણે વાંકા વળી અને એના ઉપર ધૂળ નાખી દીધી. એ ધૂળ નાખી એને થયું કે હવે આ સ્ત્રી છે, મહિલાનું ઘરેણા જોઈ સોનું જોવે એટલે એનું મન મોઢાના મોડા ફટકથી એમાં ફિસલી જશે. શું કહેવાય? હા, એમાં છે તે લપસી પડશે. એટલા માટે એના ઉપર માટી નાખી દઉં, એને દેખાય નહીં. તો એ રીતે એમણે માટી નાખીને આગળ ચાલ્યા. હવે એની પત્ની પૂછ્યું વાંકા વળીને શું કરતા હતા? બોલે કંઈ નહીં. બોલે નહીં કહો તો ખરા. બોલે કે રહેવા દે ને, કંઈ નહીં. તો કે પણ માટી ઉપર માટી નાખવાની શી જરૂર હતી? તો કે હા મેં જોયું તમે શેના ઉપર માટી નાખી. બોલે માટીની ઉપર માટી નાખવાની શી જરૂર હતી? હવે એની પત્ની જે છે એની દ્રષ્ટિમાં એ સોનું માટી થઈ ગયું. પણ હજી આ સજ્જન જો છે આ તો સોનું છે, આ મહત્વનું છે, આ મૂલ્યવાન વસ્તુ છે, એટલા માટે એને ઢાંકી દો. જ્યાં સુધી કોઈ વસ્તુનું મૂલ્ય બનેલું છે અને પછી તમે છોડશો તો છોડવાનું અભિમાન થશે, ત્યાગનું અભિમાન થશે. તો અહીંયા આગળ એટલા માટે પહેલાં કર્મને છોડવાની વાત જ નથી કરતા. કર્મ એક સમય આવે સહજ છૂટી જાય છે, પણ પહેલાં કહે છે કર્મ ફલાસંગમ. કર્મ ફળનો પણ ત્યાગ નથી. તમે કોઈ કર્મ કરો તો એ વખતે સામે લક્ષ્ય અવશ્ય હોવું જોઈએ. હવે ઘરેથી નીકળો તો તમારું લક્ષ્ય તો છે ને કે અહીંયા આગળ પહોંચવું છે, આ લક્ષ્ય તો રાખ્યું છે ને. અહીંયા આગળ મેં આ યજ્ઞની શરૂઆત કરી તો મારું લક્ષ્ય છે કે મારે આ અધ્યાય પૂરો કરવો છે, એ અધ્યાયના ઉપર પૂરી ચર્ચા કરવી છે અને એના અર્થને પ્રામાણિક રૂપે હું કમ્યુનિકેટ કરું. એવું નહીં કે હું બોલે રાખું ને તમને સમજમાં ના આવે તો પણ મારું છે તે કામ પૂરું થઈ ગયું. પણ મારું લક્ષ્ય છે કે આનો અર્થ તમને બરાબર સમજાય, એ ભાષામાં એ કમ્યુનિકેટ કરવાની કોશિશ કરું. આ લક્ષ્ય છે ને. તો વગર લક્ષ્ય કોઈ કર્મ નથી કરવાનું. એટલે સામે ફળ તો છે. ભગવાન પણ અર્જુનને અહીંયા આગળ ઉપદેશ આપે છે તો એ ફળ એમના સામે છે કે અર્જુનનો મોહ દૂર થાય, અર્જુન આ યુદ્ધ કરવા માટે ઊભો થાય અને અંતતઃ ધર્મની સ્થાપના થાય. લક્ષ્ય છે, સામે ફળ છે. એટલા માટે ફળ સામે નહીં રાખવાનું. બોલે ફળ જ કંઈ નથી અને એમાં જ આપણે કર્મ કરે. બોલે નહીં, કર્મનું ફળ અવશ્ય વિચારીને પ્રયોજન શું છે એ નિશ્ચય કરીને જ કર્મનું પ્રારંભ કરવામાં આવે. પણ એ કર્મના ફળના પ્રત્યે આસક્તિ ના હોય. અસંગ કર્મ ફલ અસંગ, કર્મ ત્યક્ત્વા કર્મ ફલાસંગમ, અર્થાત કે એના પ્રત્યે જે આસક્તિ છે, આસક્તિ છે એને છોડીને. આસક્તિ હશે તો શું હશે કે તમારા મનની અંદર એ વસ્તુનું મહત્વ છે, કર્મનું મહત્વ ગૌણ થઈ જશે. કર્મ તમારા માટે મહત્વપૂર્ણ નથી, વસ્તુ મહત્વની છે. અને એ વસ્તુ જે છે, જે ફળ પ્રાપ્ત કરવા માંગો છો, એ ફળ શેના માટે છે? મારી ખુશી માટે, મારી સંતુષ્ટિ માટે.
ફળ જ્યારે તમારે ઓબ્સેશન છે તો એ વખતે તમે કર્મમાં પૂરી રીતે સંલગ્ન નહીં થઈ શકો. ફળ જ્યારે તમારા પ્રત્યે એટલું એના પ્રત્યે આસક્ત છો અને ફળ જ્યાં આસક્તિ હશે તો એની ચિંતા થશે, એન્ઝાયટી થશે. અને એન્ઝાયટી છે એનો અર્થ શું છે કે એ છે તે ફળને ઉત્પન્ન કરવાવાળા કરતા ધરતા પોતાને માની રહ્યો છે. હું જ કરવાવાળો છું અને હું કરીશ તો જ આ છે તે પરિસ્થિતિ, આ ફળ પ્રાપ્ત થશે. મતલબ કે ત્યાં આગળ કોઈ ભગવાનના અસ્તિત્વ કે એનું કોઈ જ અવેરનેસ નથી. પણ અહીંયા આગળ ઈશ્વર કર્મફળ દાતા છે, એ કર્મ આનું ફળ આપી રહ્યા છે. અહીંયા આગળ પૂરી એક કર્મનું ફળ એક પરિસ્થિતિમાં આ પૂરા સમષ્ટિ, આ પૂરું બ્રહ્માંડ છે એનું અહીંયા આગળ યોગદાન છે, એનો ફાળો છે. અને એને જે કંટ્રોલ કરી રહ્યા છે એ ઈશ્વર છે. એ ઈશ્વરના પ્રત્યે કોઈ એનું મહત્વ નથી. આ તો હું કરી રહ્યો છું અને હું કરું એ જ અજ્ઞાનતા. આ તો છે તે અજ્ઞાનતા છે, મોહ છે. તો કે કર્મ ફળના પ્રત્યે આસક્તિ હોવી, ત્યાં આગળ કર્તૃત્વનું અભિમાન જણાય છે અને બહારના જગતનું મહત્વ જણાય છે. આ બહારનું જગત માટે મહત્વપૂર્ણ છે. એ જ મને સુખી અને દુઃખી કરી રહ્યા છે. તો કે છે કે કર્મ ફલાસંગમ ત્યક્ત્વા નિત્ય તૃપ્ત. કેમ કર્મફળની આસક્તિ નથી? કારણ કે નિત્ય તૃપ્ત છે. જે કંઈ પ્રભુ ઈચ્છાથી પ્રાપ્ત છે એમાં એ સંતુષ્ટ છે. નિરાશ્રય, અર્થાત કે આ જે બાર જે કંઈ આગળ ભિન્ન ભિન્ન પરિસ્થિતિ કર્મથી જે કંઈ ઉપલબ્ધિ થાય છે જગતના, આ દુન્યવી આ લૌકિક વિષયો, એના પ્રત્યે આશ્રિત નથી. આ બધા આશ્રયને છોડી દીધા. બધાનો પ્રયોગ કરીએ છીએ પણ એના ઉપર આશ્રિત નથી. આશ્રિત થયા તો પછી પરાધીન સપને હું સુખ નાહી. નિરાશ્રય, આવી વ્યક્તિ કર્મણી અભિપ્રવૃત્ત, બહુ સારી રીતે કર્મ કરી રહ્યો છે. અભિપ્રવૃત્ત, અભિતઃ પ્રવૃત્તિ મતલબ સમગ્રતાથી કર્મ કરી રહ્યો છે. નૈવ કિંચિત કરોતિ સહ, એ કરવા છતાં પણ નથી કરતો. કેમ? કારણ કે એ પોતાના માટે કરી જ નથી રહ્યો. તૃપ્તિથી, પ્રસન્નતાથી, અને પ્રસન્નતાથી સંતુષ્ટિથી જે કંઈ થતું હોય એમાં એક સહજતા હોવાની, કોઈ અભિમાન ના હોય. એટલા પ્રેમથી અભિવ્યક્તિ થતી હોય તો ત્યાં આગળ હવે બેન છે તે ભજન ગાય. હવે આપણે એમને કહીએ કે બેન તમે આટલા સરસ ભજન ગાઓ છો, તમે ભજન ગાઓ છો. હવે એ મનમાં વિચારે કે આ તો સહજ રૂપે ગવાય છે, એમાં હું શું કરું છું? એમનો સાધના છે, એમનો પ્રયાસ છે, જરૂર છે, પણ કેટલું એમાં સહજતા છે. એમને કોઈ કમ્પલ્શન નથી, નહીં તમારે ગાવું જ પડશે, તમે જલ્દી આવો ને ગાવું જ પડશે. જો એવું હોય તો પછી કહેશે કે જરા ઓડિયન્સ તો આવે. હવે 10 લોકો છે ને એમાં શું ભજન ગાવું? જરા પૂરો હોલ ભરાયો હોય ને, અને કોઈ વાહ કરવા વાળું તો કર્મ ફલાસંગમ. પણ અહીંયા આગળ તો એ એકલા પણ હોય, હું અને 2 જણા હોય તો પણ એ મસ્તીથી ગાય છે. એક પ્રેમની અભિવ્યક્તિ છે, એક આનંદની અભિવ્યક્તિ છે. આ ગાવામાં પ્રેમ છે, કર્મમાં પ્રેમ છે. જેમના પ્રત્યે ગાઈ રહ્યા છે, જેમના માટે ગાઈ રહ્યા છે, એમના પ્રત્યે પ્રેમ છે, એમના પ્રત્યે ભાવના છે, અને એટલા માટે આનંદ અભિવ્યક્ત થાય. જ્યારે મારે કંઈ જોઈતું હોય ત્યારે કર્તૃત્વનું અભિમાન હોય, કર્મની ચેષ્ટા હોય, પણ મારે કંઈ જોઈતું નથી. નિત્ય તૃપ્ત, હું એના ઉપર આશ્રિત નથી. આ ગાવું ના ગાવું એના ઉપર આશ્રિત નથી. હા, તમે સાંભળો છો, તમારી ખુશી, હું ગાઈશ, અવશ્ય ગાઈશ. લેકિન નિત્ય તૃપ્તો નિરાશ્રય. એક કર્મમાં જેસ્ચર છે, આવું જ બધા જ કર્મમાં જેસ્ચર થઈ ગયા. તો કે છે નૈવ કિંચિત કરોતિ સહજ રૂપે. હવે ઘણી વખત હોય ને કે ભાઈ કેમ્પમાં લોકો આવતા હોય અને થોડી વાત થઈ કે આ આવ્યા અને પછી કંઈક ચર્ચા કરી, કંઈક પૂછ્યું ને એમની સાથે ચર્ચા, આ આવ્યા ને પછી ચર્ચા થઈને આમ દિવસ આખો એ પ્રશ્નોત્તર ને કંઈક ને ચર્ચા ને અંતે ચાલતું હોય.
હવે પછી કંઈક તમે આટલા બધાને સતત છે તે એ લોકો સાથે ચર્ચા કરો છો, એ લોકોને કંઈ જ્ઞાન આપો છો, એમના સમાધાન કરો છો, તો તમે તો બહુ થાકી ગયા હશો. એટલે કે આમાં થાક કેમ ન લાગે? ભલે ને આટલું બોલવું પડે છે ને, આટલું વિચારવું પડે છે, અરે આમાં તો રિલેક્સેશન થાય છે. કારણ કે આ કર્મમાં તો પ્રેમ છે, અને જ્યાં આગળ પ્રેમ હોય તો એમાં જે કરવું હું કરતા હોઉં તો પછી મારી અંદર એક થાક લાગે, બોજો લાગે. પણ અહીંયા આગળ તો આ તો મને ખુશી છે આ કરવામાં, આ તો મારા માટે આનંદનો વિષય છે. અને આનંદનો વિષય, ફિઝિકલ થાક ભલે લાગતો હોય કોઈને, પણ ખરેખર એ છે તે એમાં મસ્તીનો અનુભવ. હું કંઈ કરતો જ નથી, થઈ રહ્યું છે, બધું સહજ રૂપે થઈ રહ્યું છે. ને બહુ તૈયારી કરવી પડતી હશે ને. હવે આટલું બોલું છું, બહુ તૈયારી કરવી પડતી હશે ને. અરે તમે લોકો આવો છો ને એ બોલાવો છો, હું તો કંઈ બોલતી જ નથી. તમે સામે બેઠેલા છો અને જ્યાં આગળ કોઈ છે તે વાત કરી અને મોઢા ઉપર આમ પ્રશ્ન ચિહ્ન જણાવ્યું, એટલે પછી થયું કે હા કંઈક છે તે સ્પષ્ટતાનો અભાવ છે, એટલા માટે વધુ ક્લિયર કરો. અથવા તો જ્યાં થોડી આંખો આમ થવા લાગી, એટલે પછી સૂતેલાને જગાડવા માટે કંઈક નીકળશે. હું નથી સહજ રૂપે બોલે જગાડો જગાડો આને. હું જગાડતી નથી કે હું સુવાડતી નથી, પણ થઈ જાય છે ને, હું કરું છું. બોલે કંઈ નહીં વચન, માતાજી તમે બહુ થાકી ગયા હશો ને, 1.5 કલાક બોલ્યા. અરે ભાઈ દિવસ આખાનું કેલ્ક્યુલેટ કર તો કેટલી વાર બોલે છે, કેટલું બોલો છો. તો આ તો 1.5 કલાક છે, પણ તમે પૂરા દિવસનું અગર કેલ્ક્યુલેટ કરો તો દિવસના 12 કલાકમાંથી, 12 કલાક નહીં માની લો 8 કલાક, 8 કલાકમાંથી 4 કલાક તો મિનિમમ બોલતા જ હશો. મારા કરતાં તો વધારે બોલો, થાકી નથી જતા ના? હવે ઓટલા પરિષદ પહેલાના જમાનામાં ભરાતી હતી ને, ઓટલે બેસીને કેટલા પ્રપંચ થતા હતા. મમ્મી તો બહુ થાકી ગઈ હોઈશ ને, કેમ? બોલે અરે આટલી બધી વાતો કરીને આવી. બોલે એમાં શેનો થાક લાગે? અરે એ તો રિલેક્સેશન હતું. નૈવ કિંચિત કરો મેં, હું તો કાંઈ નથી કરતી. અરે બોલીને ના ના, હવે મેં તો કાંઈ નથી બોલ્યું. અને ઘણા લોકો એટલું બોલી જાય ને કે એક આવ્યા સજ્જન અને આવીને એમણે પૂરી પોતાના નાનપણથી લઈને પૂરી આપ બીતી સુનાવી. અને કોઈને સાંભળવા બેસો પછી તો એ ગળેલા મુર્દા પણ ઉખાડે અને એમણે સંભળાવવાનું શરૂ કર્યું. અને આપણે કીધું બરાબર છે, બહુ બધી વાત છે. ઓહો, બસ આટલા જ, એનાથી વધુ કાંઈ એક્સપ્રેશન નહીં. અને પછી એ બિચારા થાકી ગયા. પછી કે બહુ આનંદ આવ્યો, આજે તમારી સાથે સત્સંગ થયો, મારા તો પુણ્ય ઉદય થઈ ગયા. મનમાં કીધું મારા તો પાપ ઉદય થયા કે આ સંસારી પ્રપંચ સાંભળ્યો. જો કે કોઈ ફેર નથી પડતો, આ તો આદત છે. ગંગાજીમાં ફૂલ પણ વહેતા હોય ને મરદા પણ વહેતા હોય, કાંઈ ફેર ના પડે. પણ જુઓ કે જે વસ્તુમાં તમારી અંદર કંઈ અપેક્ષા હોય, કંઈક જોઈતું હોય અને મનની અંદર અસંતુષ્ટિ હોય ને પછી કંઈક કરો તો એ કર્મમાં તમને થાક લાગશે, એ કર્મમાં કર્તૃત્વનું અભિમાન રહેશે. પણ આ નૈવ કિંચિત કરોમિતિ, નૈવ કિંચિત કરોતિ સહ, એ કાંઈ જ કરવા છતાં પણ કાંઈ નથી કરતો. નિરાશી યત ચિત્તાત્મા, એ નિરાશી, આશી મતલબ કે ભવિષ્યની સાથે કોઈક અપોઇન્ટમેન્ટ, કંઈક ભવિષ્યની કોઈ વિષયની આકાંક્ષા હોવી, આશા. આપણે કહીએ ને કે મને આશા છે, ઉમ્મીદ છે. બોલે આવું કોઈ ભવિષ્યની પ્લાનિંગ નહીં. યત ચિત્તાત્મા, એને છે તે ચિત્ત અર્થાત કે એનું અંતઃકરણ, આ બધું જ યત એના કંટ્રોલમાં છે. એવું નથી કે મન ભાગી જાય છે, મન એના વશમાં છે. મન આમ તેમ ભટકતું નથી. બસ એવા પેલા જેણે કે સારથી
સુજાન સારથી હોય અને કેવી રીતે પોતે રથના ઘોડાને કંટ્રોલમાં રાખે છે, એવી જ રીતે સ્વાભાવિક જ કંટ્રોલમાં છે. ત્યક્ત સર્વ પરિગ્રહ, કોઈ પરિગ્રહ સંગ્રહ વૃત્તિ નથી. એટલે કે કાલે શું થશે મારું, ભવિષ્યમાં શું થશે, કોઈ એવી ચિંતા નથી. અરે બેઠેલા છે ને, શેની ચિંતા કરવી. ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ, આ શરીરના માટે જે કંઈ કર્મ થાય છે કરી રહ્યા છે, પણ ન આપનોતિ કિલ્બિષમ, એનાથી કોઈ પાપ એને નથી વળગતું. કારણ કે હું કરું છું એવું અભિમાન જ નથી. નૈવ કિંચિત કર્મ, પાપ પણ નહીં અને પુણ્ય પણ નહીં. પુણ્ય તમે કરતા હશો તો પાપ એની પાછળ આવવાનું. પાપ અને પુણ્ય બંને સાથે ચાલે, દ્વંદ્વ છે ને, સિક્કાની બે બાજુ છે. પણ ન પાપ ન પુણ્ય, યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે કંઈ પ્રાપ્ત છે એમાં સંતુષ્ટ છે. દ્વંદ્વાતીત, હવે જીવનમાં સદૈવ દ્વંદ્વ, આ બેનું જોડું, સુખ દુઃખ, અનુકૂળતા પ્રતિકૂળતા, માન અપમાન, શીત ઉષ્ણ, આ બધું સદૈવ જીવનમાં પરિસ્થિતિઓ આવવાની. ક્યારેક બહુ પ્રસન્નતા છે અને ક્યારેક છે તે એવી પરિસ્થિતિ છે મન કે બોલે કે એ છે તેને કંઈ ફેર નથી પડતો. દ્વંદ્વાતીત, આ દ્વંદ્વ આ એને કંઈ પ્રભાવિત નથી કરતું. કેમ નથી કરતું? કારણ કે અપેક્ષા નથી. જો તમે માનની અપેક્ષા રાખી હોય તો અપમાન તમને પ્રભાવિત કરશે, પણ તમે માનની અપેક્ષા જ નથી રાખી. તમે ક્યાંક જવાનું હોય અને પહેલેથી જ તમે કલ્પના કરી કે ત્યાં આગળ આવું હશે કે તેવું હશે. હવે ઘણા લોકો આશ્રમમાં આવે, એટલે કે આશ્રમમાં છે તે કેમ્પ છે, આવશે, અને એમણે કલ્પના કરી આશ્રમ મતલબ કે ત્યાં આગળ તો બહુ જ ખુલ્લું હશે ને, ગ્રીનરી હશે ને, આવી રીતે કુટિયા હશે. અને એ ત્યાં આગળ આવે તો એને તો એ જે બધી કલ્પના હોય એના ઉપર પાણી ફરી વળે. એટલે કે અરે અમે તો વિચાર્યું હતું કે આવો આશ્રમ હશે ને, અહીંયા આગળ તો આવું કંઈ છે જ નહીં. પહેલેથી તમે કલ્પના કરી છે, અપેક્ષા રાખી છે કે આવું હશે તો મજા આવશે. હવે એવું નથી તો મજા નહીં આવે. અને પછી તમારે 5 દિવસ કાઢવા મુસીબત છે યાર. એક દિવસ ગણો, કારણ કે તમારા મનમાં અપેક્ષા હતી ને, પેલી બરૈયા હતી, એ દ્વંદ્વથી તમને પ્રભાવિત કરે છે. થોડું વિપરીત પરિસ્થિતિ, થોડી કરવટ બદલી. ઉમ્મીદ કરી હતી અરે અમદાવાદમાં તો ઠંડી જ નહીં હોય અને ઠંડી પડી. હવે કે અરે યાર મેં તો વિચાર્યું હતું કે ઠંડી નહીં હોય ને, ઠંડી, કારણ કે અમદાવાદમાં તો ગરમી હોય, ગરમી જ છે, ઠંડી છે જ નહીં. પણ જો હું કલ્પના કરું અને એનાથી વિપરીત હશે, હું અપેક્ષા રાખું એનાથી વિપરીત હોય તો મને પ્રભાવિત કરશે. પણ કોઈ અપેક્ષા જ નહીં. બહારની પરિસ્થિતિ બોલે આ તો પરિવર્તનશીલ છે, ક્યારેક આ ક્યારેક આ. સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા. આ તો બધું જોડાયેલું જ છે બંને સાથે. ક્યારેક અનુકૂળતા છે, ક્યારેક પ્રતિકૂળતા છે. તો કે છે દ્વંદ્વાતીત વિમત્સર, કોઈની સાથે કોમ્પિટિશન નથી. મત્સર મતલબ કે જ્યાં આગળ એક વન અપમેનશિપ, કે હું એનાથી આગળ જઉં, કે આ વસ્તુ મારે, હવે એક જ વસ્તુ માટે આટલા બધા લોકો છે અને હું પણ એની કોમ્પિટિશનમાં હોઉં તો પછી મને દુઃખ થવાનું, મને મળશે કે નહીં મળે, મને ચિંતા થશે, પણ કોઈ કોમ્પિટિશન નહીં. એટલા માટે કોઈ ઈર્ષ્યા નથી. મત્સર ઈર્ષ્યા જેવો ભાવ છે કે કોઈનાથી આગળ જવું છે, ના જઈ શકો તો પછી ઈર્ષ્યા થવાની, અને ઈર્ષ્યા જ્યાં થવાની તો હિંસાની ભાવના આવવાની. આ બધા જ તે પૂરી ફોજ આવી જશે. વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધૌ ચ, સિદ્ધિ હોય કે અસિદ્ધિ હોય, અર્થાત કે મેં ઈચ્છ્યું છે એવી રીતનું મળે રિઝલ્ટ કે ના મળે, એ કૃત્વા અપી ન નિબધ્યતે, એ કરવા છતાં પણ બંધનમાં નથી આવતો. કારણ કે એની અંદર આ જ્ઞાન છે, આ સમજ છે, આ શરણાગતિ છે. ગત સંગસ્ય મુક્તસ્ય,
એ બધી આસક્તિથી રહિત મુક્ત જ્ઞાનાવસ્થિત ચેતસ, જેનું ચિત્ત જ્ઞાનમાં સ્થિત થઈ ગયું, પોતાના સ્વરૂપના જ્ઞાનમાં. એક તરફ જાણે છે કે આ બહારનું જગત છે નશ્વર છે, આવાગમન વાળો છે, આગમ અપાયિનઃ અનિત્યા, અને એટલા માટે એ પણ અહીંયા આગળ એના ઉપર આશ્રિત થવા યોગ્ય નથી. એ નથી મને સુખ આપી શકતું કે નથી દુઃખ આપી શકતું, સ્થાયિત્વ નથી, અને એટલા માટે એના ઉપર આશ્રિત નથી. અને એનું જે સત્ય આ હું છે એ ડિસ્કવર કરી લીધું, એ જાણી લીધું કે હું તો પૂર્ણ છું. આ જ્ઞાનમાં જે સ્થિત થઈ ગયો એ અહીંયા આગળ જે કંઈ કરે છે યજ્ઞાય આચરત, માનો કે એના કર્મમાં સહજ રૂપે યજ્ઞ ભાવનો સમાવેશ છે. યજ્ઞ ભાવ અર્થાત કે કોઈ મહાન કોઝ માટે, કોઈ મહાન આશયથી પ્રેરિત થઈ અને કોઈ કર્મ થઈ રહ્યો છે, અને એનો મહાન આશય શું છે? સમષ્ટિ કલ્યાણ, સર્વભૂત હિતે રતા, બધાના હિતમાં રત છે. આ અહીંયા આગળ આ જે શરીરને જે અહીંયા આગળ કારણથી ભગવાને આપેલું છે, દરેકનું કોઈક ને કોઈક પ્રયોજન છે, એટલે કે બસ એ છે તે આ એમની સેવા આ સૃષ્ટિમાં સમર્પિત કરી રહ્યા છે. યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે, એના સમસ્ત કર્મ જે છે સમાપ્ત થઈ જાય છે. તો આ રીતના આ જ્ઞાનવાનની દ્રષ્ટિ હોય છે. અંતતઃ અહીંયા આગળ હવે કહે છે કે અહીંયા આગળ જ્ઞાનવાન જે કર્મ કરે છે, જેને કીધું કે યજ્ઞાય આચરત કર્મ, કે યજ્ઞ ભાવથી, તો એનું સ્વરૂપ શું છે? તો એ અહીંયા આગળના શ્લોકમાં કહેશે, અને બહુ પ્રસિદ્ધ શ્લોક છે, આપણે ભોજનના પહેલાં પણ બોલતા હોય છે, બ્રહ્માર્પણમ બ્રહ્મવે. તો એના ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે